ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સોમવારની ભોલાનાથની કથા. ભોલાનાથની આ પવિત્ર કથા સાંભળવા માત્રથી જીવનનો અંધકાર આપોઆપ દૂર થવા લાગે છે. દર્શક મિત્રો, સોમવારનો પવિત્ર દિવસ માત્ર એક દિવસ જ નથી, આ શિવજી સાથે જોડાવાનો એક અવસર છે. એ શિવ જે સૃષ્ટિના આરંભ પણ છે અને અંત પણ છે. એ શિવ જેના સ્મરણ માત્રથી મનનો ભાર હળવો થઈ જાય છે અને જીવનની દિશા બદલવા લાગે છે. કહેવાય છે કે જ્યારે માણસ ચારે બાજુથી હારવા લાગે છે, જ્યારે ઉપાયો કરતા કરતા પણ થાકી જાય છે અને જ્યારે કોઈ રસ્તા નથી દેખાતા, ત્યારે ભોલાનાથની કથા સાંભળવાથી આપમેળે જીવનમાં બધું સુખ શાંતિ પ્રવેશવા લાગે છે. આજની આ કથા માત્ર સાંભળવા માટે નથી, આ એક કષ્ટમાં છે જે તૂટી ગયા છે, એ લોકો માટે છે જે દુઃખી છે, હેરાન થઈ રહ્યા છે, અંદરથી ભીતરથી શિવજીને પોકારી રહ્યા છે. પણ આગળ વધતા પહેલા મિત્રો, નમ્ર વિનંતી છે કે આ કથાને અધૂરી ન છોડતા, કારણ કે શિવજીની કથા અધૂરી સાંભળવામાં આવે તો તે માત્ર શબ્દ બનીને રહી જાય છે અને જ્યારે પૂરી સાંભળવામાં આવે તો જીવનમાં પરિવર્તન બનીને આવે છે, ઉતરે છે. બની શકે તે કે આ કથાથી કોઈ પણ એક ક્ષણ, કોઈ એક વાક્ય તમારા જીવનનો સૌથી ભારે બોજ હરી લે. એટલે શાંત મનથી, શ્રદ્ધાથી આ શિવજીની કથા સાંભળો, શિવજીની કથામાં પ્રવેશ કરો, કારણ કે હવે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર કથા નથી, પણ ભોળાનાથની કૃપાનો દ્વાર છે. વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. એક સમયની વાત છે. ખૂબ જ વિશાળ અને ધન ધાન્યથી સંપન્ન એક રાજ્ય હતું, જેનું નામ હતું અગ્નિપુર. અગ્નિપુરનું નામ સાંભળતા જ દુશ્મનોના પરસેવા છૂટી જતા, પરંતુ ત્યાંની પ્રજા પોતાના રાજ્યમાં ખૂબ સુખી હતી. તે રાજ્યના રાજાનું નામ ધ્યાનચંદ હતું. રાજા ધ્યાનચંદ સ્વભાવે ખૂબ જ ધર્માત્મા, સરળ અને પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ માનવા વાળા હતા. તેમના રાજમાં સિંહ અને બકરી એક જ ઘાટ પર પાણી પીતા હતા, એટલે કે કોઈને કોઈનાથી ડર ન હતો. ચારે બાજુ ખુશીઓ હતી. રાજ્યમાં હંમેશા ગોદામો અનાજથી ભરેલા રહે. રાજા ધ્યાનચંદનું જીવન ખૂબ જ વ્યવસ્થિત હતું. તેમની પાસે ધન, દોલત, માન અને સન્માનની કોઈ કમી ન હતી. તેમના લગ્ન એક ખૂબ સુશીલ, સુંદર અને ધાર્મિક વિચારવાળી રાણી સાથે થયા. રાણીનું નામ સુલક્ષણા હતું. રાણી સુલક્ષણાને માત્ર રૂપમાં સુંદર ન હતી, પણ ગુણમાં પણ દેવી સમાન હતી. રાજા અને રાણીનું જીવન ખૂબ જ પ્રેમ ભર્યું અને શાંતિથી વીતી રહ્યું હતું. તેઓ બંને અવારનવાર સાથે મળીને પૂજા કરતા હતા, પાઠ કરતા હતા, રાજ્યના કલ્યાણની વાતો કરતા. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય પડખું ફેરવી લે એ કોઈ નથી જાણતું. રાજાના જીવનમાં પણ આમ જ થયું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ વિધાતાને કદાચ રાજાની પરીક્ષા લેવાની હતી, અથવા તો તેમના કર્મોનો કોઈ હિસાબ બાકી હતો. અચાનક એક દિવસ રાણી સુલક્ષણા ખૂબ બીમાર પડી ગઈ. પહેલા તો લાગ્યું કે કોઈ સામાન્ય તાવ છે, પણ ધીરે ધીરે તેમની હાલત બગડી ગઈ. અગ્નિપુરના મોટા મોટા વૈદોને બોલાવવામાં આવ્યા. દૂર દૂરથી હકીમો આવ્યા. જાત જાતની જડીબુટીઓ, ઔષધિઓ મંગાવવામાં આવી, પણ રાણીની તબિયત રત્તી ભર પણ ન સુધરી. રાજા ધ્યાનચંદ દિવસ રાત પોતાની પત્નીની સેવામાં લાગેલા રહેતા. તેઓ ભગવાનને બસ એક જ પ્રાર્થના કરતા કે તેમની પત્ની સાજી થઈ જાય. પણ બીમારીએ રાણીના શરીરને પૂરેપૂરે જકડી લીધું. રાણીનું શરીર દિવસે ને દિવસે નબળું પડ્યું અને પછી એ મનહૂસ દિવસ આવ્યો જ્યારે રાણી સુલક્ષણા રાજાનો હાથ પોતાના હાથમાં લઈને તેમને હંમેશા માટે છોડીને પરલોક સિધાવી ગઈ. રાણીના મૃત્યુએ રાજા ધ્યાનચંદને અંદરથી તોડી નાખી દીધા. જે મહેલમાં કાલ સુધી રાણીનું હાસ્ય ગુંજતું હતું, હવે ત્યાં માત્ર માતમનો સન્નાટો ફેલાયેલો હતો. રાજા ધ્યાનચંદ, જે પોતાની પ્રજાનું દુઃખ દૂર કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા, હવે પોતે ઊંડા આઘાતમાં ડૂબી ગયા. તેમને રાજકાજમાં કોઈ રસ ન રહ્યો. દરબાર સૂનો રહેવા લાગ્યો. તેઓ અવારનવાર પોતાના કક્ષમાં એકલા બેસી રહે, રાણીની જૂની વાતોને યાદ કરીને આંસુ બહાવે. મંત્રીઓ અને સેવકો તેમને સમજાવવાની ઘણી કોશિશ કરે કે મહારાજ, પ્રજાને તમારી જરૂર છે. પણ રાજાનું મન કોઈ કામમાં લાગે નહીં. સમય વીત્યો, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા, પણ રાજાના એકલાપણું ઓછું ન થયું. આ એકલતાએ રાજાની બુદ્ધિને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. જ્યારે માણસ અંદરથી ખૂબ એકલો થઈ જાય છે,
તેને સાચું માર્ગદર્શન નથી મળતું, તો તે ઘણીવાર તે સાચા અને ખોટાનો ભેદ ભૂલી જાય છે, સાચા ખોટામાં ભેદ નથી કરી શકતો. રાજા ધ્યાનચંદ સાથે પણ આવું જ કંઈક થયું. રાજા હવે એમનું મન બહેલાવામાં સમજાવવા માટે અવારનવાર મહેલની બહાર અગ્નિપુર નગરમાં વેશ બદલીને ફરવા લાગ્યા. તેમને લાગતું હતું કદાચ બહારની ભીડ ભાડ જોઈને તેમનું મન હળવું થશે. એક સાંજની વાત છે, જ્યારે રાજા વેશ બદલીને નગરના એ જગ્યા પર પસાર થયા જ્યાં શરીફ લોકો જવાનું પસંદ નથી કરતા, ત્યારે તેમની નજર એક ઊંચી હવેલીની છત ઉપર ઉભેલી એક સ્ત્રી પર પડી. તે સ્ત્રી દેખાવમાં એટલી સુંદર હતી કે ચંદ્રમાં પણ તેની સામે ફીકો પડે. તેનું રૂપ એવું હતું કે કોઈ પણ તેને જોઈને મોહિત થઈ જાય. પણ તે કોઈ સાધારણ કુળની સ્ત્રી ન હતી, પણ અગ્નિપુરની એક પ્રસિદ્ધ વેશ્યા હતી જેનું નામ કામિની હતું. કામિનીનું કામ જ હતું પોતાના રૂપની ઝાડમાં અમીર વેપારીઓ અને નગર શેઠોને ફસાવવા અને તેમની પાસેથી ધન પડાવવું. તે એટલી સુંદર હતી, એટલી જ ચતુર હતી અને કપટી પણ હતી. રાજા ધ્યાનચંદ તે સમયે પોતાના વિવેકમાં ન હતા. તેઓ બસ પોતાના ખાલી પાને ભરવા માટે કોઈ સહાયકની શોધમાં હતા. રાજા તે વેશ્યાને જોતા જ તેના પર પૂરેપૂરા મોહિત થઈ ગયા. જે રાજાએ જીવનભર એક પત્ની વ્રતનું પાલન કર્યું હતું, આજે એ જ રાજા પોતાની સુધબુધ ગુમાવી બેઠા હતા. રાજાને એ પણ યાદ ન રહ્યું કે તે અગ્નિપુરના રાજા છે અને તેમનું આચરણ તેમના રાજ્ય માટે ઉદાહરણ હોવું જોઈએ. રાજાના પગલા આપોઆપ એ હવેલી તરફ વળી ગયા. કામિનીની દાસીએ જ્યારે જોયું કે એક તેજસ્વી પુરુષ દ્વાર પર આવ્યો છે, તો તેણે કામિનીને ખબર આપી. કામિનીએ માણસોની ખૂબ પરખ હતી. તેણે રાજાની ચાલ ઢાલ અને તેમના વસ્ત્રોની નીચે છુપાયેલી રાજસી આભાને ઓળખી લીધી. તે સમજી ગઈ કે આ કોઈ સાધારણ માણસ નથી. જ્યારે તેને ખબર પડી કે સ્વયં રાજા તેના દ્વાર પર આવ્યા છે, તો તેણે તેને પોતાના ભાગ્યનો ઉદય સમજાવ્યો. તેણે ખૂબ જ આદર અને પ્રેમનું નાટક કર્યું, રાજાનું સ્વાગત કર્યું. ધ્યાનચંદ કામિનીની મીઠી મીઠી વાતો અને તેની સુંદરતામાં એવા ખોવાયા કે તેમને પોતાના રાજ્ય, પોતાની પ્રજા અને પોતાના કુળનું મર્યાદાનું પણ ધ્યાન ન રહ્યું. કામિની ખૂબ જ ચાલાક સ્ત્રી હતી. તેણે રાજાની આંખોમાં છુપાયેલું દુઃખ એને વાંચી લીધું. તેણે રાજાને પોતાની ખોટી હમદર્દી દેખાડી અને કહ્યું કે તે પણ દુનિયામાં ખૂબ એકલી છે અને તેને પણ કોઈના સહારાની જરૂર છે. રાજાને લાગ્યું કે તેમને કોઈ એવું મળી ગયું જે તેમના દુઃખને સમજી શકે છે. એ દિવસ પછી રાજાનું ત્યાં રોજ આવવા જવાનું શરૂ થઈ ગયું. રાજા દિવસનો સમય તો જેમ તેમ મહેલમાં કાઢી નાખતા, પણ સાંજ પડતા તેઓ કામિની પાસે પહોંચી જતા. ધીરે ધીરે રાજા પૂરી રીતે કામિનીના મોહપાશમાં બંધાઈ ગયા. અગ્નિપુર રાજ્યમાં જાત જાતની વાતો થવા લાગી. પ્રજા અંદરો અંદર કાના ફૂસી કરવા લાગ્યા કે તેમનો રાજા એક વેશ્યાના પ્રેમમાં પડી ગયો છે. મંત્રીઓએ પણ રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ રાજાએ કોઈની એક ન સાંભળી. રાજાને દુનિયાની કોઈ પરવાહ ન હતી અને પછી એક દિવસ રાજાએ એવો નિર્ણય લીધો જેણે આખા અગ્નિપુરને હચમચાવીને રાખી દીધું. રાજાએ નક્કી કર્યું કે તે કામિની સાથે લગ્ન કરશે અને તેના પોતાના મહેલમાં રાણી બનાવીને લાવશે. આ નિર્ણય આગની જેમ આખા રાજ્યમાં ફેલાણો. મહેલના જૂના અને વફાદાર સેવકોને જાણીને ઊંડો આઘાત લાગ્યો કે એક વેશ્યા હવે તેમની રાણી બનશે. કુલ ગુરુ અને મંત્રીઓએ રાજાને ખૂબ જ સમજાવ્યા કે આ ધર્મની વિરુદ્ધ છે, આનાથી રાજ્યનો નાશ થઈ જશે. પણ રાજાએ ક્રોધિત થઈને કહ્યું કે જે મારા નિર્ણયનો વિરોધ કરશે તેને દંડ આપવામાં આવશે. રાજાએ કોઈની પરવાહ ન કરી અને વેશ્યા સાથે લગ્ન કરી લીધા. જે પવિત્ર સિંહાસન પર ક્યારેક ધર્મપરાયણ રાણી સુલક્ષણા બેસતી હતી, આજે રાજાએ એ જ સિંહાસન પર એક ચારિત્રહીન વેશ્યાને બેસાડી દીધી. કામિની હવે અગ્નિપુરની રાણી બની ચૂકી હતી. મહેલમાં આવતા જ કામિનીએ પોતાનો અસલ રંગ બતાવવાનું શરૂ ન કર્યું, પણ તે હજુ વધારે મીઠી બનીને રાજાને પોતાના વિશ્વાસમાં લેવા લાગી. તે જાણતી હતી કે હજુ તેના મૂળિયા નબળા છે, એટલે તેણે પહેલા રાજાને પૂરી રીતે પોતાના વશમાં કર્યા. રાજાને લાગી રહ્યું હતું કે તેનું જીવન ફરીથી સુધરી ગયું છે. કામિની દિવસ રાત રાજાની સેવાનું નાટક કરતી. તે રાજાને પોતાની વાતોમાં ઉલઝાવી રાખતી. રાજા ધ્યાનચંદ, જે પહેલાથી જ તેના પ્રેમમાં આંધળા હતા જ, હવે તેની દરેક વાત માનવા લાગ્યા હતા. કામિનીએ ધીરે ધીરે મહેલની વ્યવસ્થાને પોતાના હિસાબે બદલવાનું શરૂ કરી દીધું.
તેણે જૂના વફાદાર સેવકોને નાની નાની ભૂલો પર કામ પરથી હટાવવાનું શરૂ કર્યું અને પોતાની પસંદના ચાપલુસી લોકોને, જે તેના જૂના પરિચિતો હતા, તેમને મહેલમાં કામ પર રાખી લીધા. રાજા એટલા મગ્ન હતા કે તેમને આ બદલાવ દેખાતો જ ન હતો. કામિનીને મહેલની ભવ્યતા અને ત્યાંની સુખ સુવિધાઓથી ખૂબ લગાવ હતો. તેને સોના ચાંદીના ઘરેણાં અને રેશમી વસ્ત્રોનો ખૂબ શોખ હતો. રાજા તેના માટે પાણીની જેમ પૈસા વહેવતા. રાજા એના પોતાના પૈસા પાણીની જેમ રાણી પાછળ વહેડાવા લાગ્યા. પણ કામિનીનું મન માત્ર રાજા અને ધન સુધી સીમિત ન હતું. તેનો જૂનો સ્વભાવ અને તેની જૂની આદતો હજુ પણ તેની અંદર જીવંત હતી. વેશ્યાવૃત્તિ તેનો વ્યવસાય નહીં, પણ તેનો સ્વભાવ બની ચૂક્યો હતો. મહેલમાં રાણી બનીને રહેવા છતાં તેની નજર અવારનવાર મહેલના પહેરેદારો અને અન્ય સુંદર નવયુવકો પર રહેતી હતી. તે રાજાની પીઠ પાછળ પોતાની નજરનો ખેલ રમતી હતી. રાજા જ્યારે રાજ દરબારના કાર્યોમાં વ્યસ્ત રહેતા કે શિકાર પર જતા તો કામિની તેનો પૂરો ફાયદો ઉઠાવતી. તેણે મહેલના એક હિસ્સામાં, જે ઘણો એકાંત હતો, ત્યાં પોતાના શયન કક્ષ બનાવડાવ્યો હતો. ત્યાં રાજા સિવાય કોઈને જવાની અનુમતિ ન હતી, પણ હકીકતમાં રાજાની ગેરહાજરીમાં તે કક્ષ તેના પાપોનો અડ્ડો બની જતો હતો. કામિનીની સુંદરતાના ચર્ચા તો હતા જ, હવે રાણી બન્યા પછી તેનો પ્રભાવ હજુ વધી ગયો હતો. મહેલના અનેક કર્મચારી અને સૈનિકો પણ તેના રૂપના દીવાના હતા અને કામિની આ વાતનો ફાયદો ઉઠાવવાનું જાણતી હતી. સમય વીતતો ગયો. રાજાને કામિનીની અસલી ચરિત્રની ગંધ પણ ન આવી. રાજાને લાગતું હતું કે કામિની મહેલમાં રહીને ભગવાનની પૂજા કરે છે, જેવું તે રાજાને કહેતી હતી. તે કપાળ પર મોટો ચાંદલો કરતી અને દેખાડા માટે પૂજાની થાળી લઈને ફરતી. પણ સત્ય તો એ હતું કે કામિની ધર્મ અને કર્મથી કોસો દૂર હતી. તેને માત્ર પોતાની શારીરિક ઈચ્છાઓની પૂર્તિ અને સત્તાના સુખથી મતલબ હતો. રાજાનો આંધળો વિશ્વાસ જ રાજાની સૌથી મોટી નબળાઈ બની ગઈ. થોડા સમય પછી મહેલમાં, રાજ્યમાં, પ્રજાઓની અંદર વાતો થવા લાગી. દાસીઓ અંદરો અંદર વાતો કરતી કે રાણીના કક્ષમાં રાતના સમયે અજાણ્યા પડછાયા જોવા મળે છે. કોઈ કહેતું કે તેણે કોઈ પહેરેદારને મોડી રાતે રાણીના કક્ષમાં નીકળતા જોયો. પણ આ વાતો માત્ર કાનાફૂસી સુધી જ સીમિત હતી. કોઈમાં એટલી હિંમત ન હતી કે તે રાજા પાસે જઈને આ બધું કહે, કારણ કે બધાને પોતાનો જીવ વહાલો હતો. રાજા તો પોતાની નવી રાણીની સેવા અને પ્રેમમાં એવા લીન હતા જાણે તેમને મોક્ષ મળી ગયો હોય. આ દરમિયાન કામિનીએ રાજાને એક બીજી ખુશખબરી સંભળાવી. તેણે ખૂબ જ શરમાતા રાજાને કહ્યું કે તે ગર્ભવતી છે. આ સાંભળતા જ રાજા ધ્યાનચંદની ખુશીનો પાર ન રહ્યો. તેમને લાગ્યું કે તેમના જીવનની બધી ખુશીઓ પાછી આવી ગઈ. એમને લાગ્યું કે હવે તેના વંશને આગળ વધારવા વાળો વારસ આવવાનો છે. રાજાએ આખા અગ્નિપુર રાજ્યમાં જશ્ન મનાવ્યો. આદેશ આપી દીધો. ગરીબોમાં મીઠાઈ વહેંચાવી. મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. રાજાને લાગ્યું કે આ સંતાન તેમના અને કામિનીના પ્રેમની પવિત્ર નિશાની છે. પણ હકીકત કંઈક બીજી જ હતી, જે રાજાની પવિત્ર વિચારસરણી પરે હતી. રાજાની સમજની બહાર હતું આ બધું. કામિનીના પેટમાં ઉછરી રહેલું બાળક રાજાનું ન હતું. આ એ પાપનું પરિણામ હતું જે કામિની રાજાની પીઠ પાછળ કરી રહી હતી. મહેલના અનેક લોકો સાથે તેના અવૈધ સંબંધો બની ચૂક્યા હતા અને આ બાળક એ જ સંબંધોનું પરિણામ હતું. પણ કામિની ખૂબ શાતિર ચાલાક હતી. તેણે એટલી સફાઈથી રાજાને એ ભરોસો અપાવ્યો કે આ બાળક તેમનું જ છે કે રાજાના મનમાં શંકાનું એક બીજ પણ ન ફૂટ્યું. રાજા પોતાના આવનારા સંતાન માટે સપના જોવા લાગ્યા. તેઓ રોજ કામિની પાસે બેસતા, પગ દબાવતા, સારા પકવાન ખવડાવતા, આવનાર બાળકના ભવિષ્યની વાતો કરતા. કામિની મનોમન રાજાની મૂર્ખતા પર હસતી. તેને એ વાતનો કોઈ પછતાવો ન હતો કે તે રાજાને દગો આપી રહી છે. તેના માટે રાજા માત્ર એક સીડી હતા જેનાથી તે આ ઊંચાઈ સુધી પહોંચી હતી. તેને એ વાતનો પણ ડર ન હતો કે ક્યારેક તેનો ભેદ ખુલી જશે, કારણ કે તેને લાગતું કે રાજા તેના પ્રેમમાં આંધળા અને બહેરા થઈ ગયા છે. જેમ જેમ પ્રસવનો સમય નજીક આવી રહ્યો હતો, કામિનીનો વ્યવહાર હજુ વધારે મનમાની ભરેલો થતો જતો હતો. ગર્ભાવસ્થાની આડમાં તેણે રાજા પાસે બીજી ઘણી અનુચિત માંગણીઓ કરી. 9 મહિનાનો સમય પૂરો થયો અને એ ઘડી આવી ગઈ જ્યારે કામિનીએ એક પુત્રને જન્મ દીધો.
મહેલમાં ખુશીઓની લહેર દોડી. થાળીઓ વગાડવામાં આવી, મંગળ ગીત ગવડાવવામાં આવ્યા. રાજાએ જ્યારે પહેલીવાર બાળકનું મુખ જોયું તો એમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે એ બાળકને પોતાની છાતી સરસે લગાવ્યું અને ઈશ્વરનો આભાર માન્યો. તેને લાગ્યું કે તેમનું જીવન સફળ થઈ ગયું છે, પણ તે નહોતા જાણતા કે તેમણે પોતાના ખોળામાં પોતાના વંશને નહીં પણ પોતાના વિનાશને ઉઠાવ્યો છે. બાળકના જન્મ પછી પણ કામિનીનો સ્વભાવ ન બદલ્યો. તેનું ધ્યાન બાળક કરતાં વધારે પોતાના એશો આરામ અને ભોગ વિલાસ પર જ હતું. તે નામ માટે માં હતી, પણ મમતા તેની અંદર નામ માત્ર પણ ન હતી. બાળકની સાર સંભાળ માટે તેણે અનેક દાસીઓ રાખી લીધી અને પોતે પોતાની સુંદરતાને નિખારવામાં જ લાગેલી રહે. રાજાને લાગતું હતું કે રાણી પ્રસવની પીડાને કારણે નબળી પડી ગઈ છે, એટલે બાળકની દેખભાળ નથી કરી શકતી. રાજા પોતે એ બાળકને ખૂબ પ્રેમ કરતા હતા અને પોતાનો વધારે સમય તેની સાથે વિતાવતા હતા. જેમ જેમ બાળક મોટું થવા લાગ્યું, તેના હાવભાવ અને તેનો ચહેરો રાજા સાથે બિલકુલ મળતો ન હતો. ન તો તેનું નાક રાજા જેવું હતું, ન આંખો, ન તો રંગરૂપ. જો કે નાના બાળકનો ચહેરો બદલાતો રહે છે એ વિચારીને રાજાએ ક્યારેય આ વાત પર ધ્યાન ન દીધું. પણ મહેલના લોકો જે દબાયેલી જીભે વાતો કરતા હતા, હવે હજુ વધારે ચોક્કસ થઈ ગયા કે આ લોહી રાજાનું નથી. તે બાળક જેનો જન્મ જ છળ અને કપટના ગર્ભથી થયો હતો, તે સ્વભાવથી પણ ખૂબ ઉગ્ર અને જિદ્દી થતો જતો હતો. કામિની હવે હજુ વધારે નિડર થતી ગઈ. તેને એક વારસ આપ્યા પછી પોતાની સ્થિતિ વધારે મજબૂત થવા લાગી. હવે તેણે મહેલમાં હજુ વધારે ખુલીને પોતાની મનમાની શરૂ કરી દીધી. તે અવારનવાર રાજાને બહાના બનાવીને પોતાના કક્ષથી દૂર રાખતી અને પોતાના જૂના પ્રેમીઓને મહેલમાં બોલાવવાના નવા રસ્તા શોધતી. અગ્નિપુરનો મહેલ હવે પવિત્રતાનું નહીં પણ પાપનું કેન્દ્ર બનતું જતું હતું. રાજાની દિનચર્યા હવે બસ રાણી અને પુત્રની આસપાસ ફરતી હતી. રાજ્યની સીમાઓ પર શું થઈ રહ્યું છે, ખજાનામાં સ્થિત છે, પ્રજા શું ઈચ્છે છે, આ બધાથી રાજા વિમુખ થઈ ચૂક્યા હતા. અને આ દરમિયાન કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવ, જે સત્ય અને ધર્મના પ્રતીક છે, તેઓ આ બધું જ જોઈ રહ્યા હતા. મહાદેવની લીલા હજુ શરૂ થવાની બાકી હતી. જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે જ ઈશ્વરની શક્તિ પોતાનું કાર્ય શરૂ કરે છે. કામિનીનું પાપ અને રાજાનું અજ્ઞાન હવે પોતાની ચરમ સીમા પર પહોંચી રહ્યું હતું અને નિયતિએ પોતાની રમત રમવાનું શરૂ કરી દીધું હતું. સમયનું પૈડું પોતાની ગતિથી ફરતું રહ્યું. અગ્નિપુરના મહેલમાં જે બાળકનો જન્મ થયો હતો, તેનું નામ રાજાએ ખૂબ પ્રેમથી વિક્રાંત રાખ્યું. રાજાને આશા હતી કે આ બાળક મોટો થઈને તેમનું કુળનું નામ રોશન કરશે અને અગ્નિપુરના યશને ચારેય દિશામાં ફેલાવશે. પણ થવાનું છે વિધાતાના લેખ કોણ જાણી શકે છે? વિધાતાને તો કંઈક બીજું જ મંજૂર હતું. જેમ જેમ વિક્રાંત મોટો થવા લાગ્યો, તેના લક્ષણ હજુ વધારે બગડવા લાગ્યા. બાળપણથી જ તેમનામાં ક્રૂરતાનો ભાવ દેખાવા લાગ્યો હતો. તે રમતમાં મહેલના નાના જાનવરોને મારી નાખતો, દાસીઓને વગર કારણે પથ્થર મારતો અને સેવકોને ગાળો આપતો. રાજા ધ્યાનચંદ જ્યારે આ બધું જોતા તો તેમને થોડું આશ્ચર્ય થતું. તેઓ વિચારતા કે મારા અને સુલક્ષણાના સંસ્કારોમાં તો આવી ક્રૂરતા ક્યારેય નહોતી, તો પછી આ બાળક આવું કેમ છે? પણ પુત્ર મોહ માણસની આંખો પર પટ્ટી બાંધી દે છે. રાજા પોતાને સમજાવતા કે આ તો બસ બાળપણની મસ્તી છે, મોટો થઈને બધું બરાબર થઈ જશે. બીજી બાજુ કામિની, જે એ બાળકની અસલી માં હતી, તે તેની આ હરકતો ઉપર તેને વઢવાને બદલે હસતી હતી. તેને લાગતું હતું કે તેનો દીકરો તો સિંહ છે અને સિંહ તો શિકાર કરશે જ. કામિનીના ખોટા લાડકોડ વિક્રાંતને હજુ વધારે ઉદ્દંડ બનાવી રહ્યા હતા. લાડકોડથી એ બગડી રહ્યો હતો. જ્યારે વિક્રાંત 10 વર્ષનો થયો તો રાજાએ તેના શિક્ષણનો પ્રબંધ કર્યો. અગ્નિપુરના સૌથી વિદ્વાન ગુરુઓ પાસે તેને ભણાવવા માટે બોલાવ્યા. વિક્રાંતના ભણવા માટે સારામાં સારા ગુરુઓને બોલાવવામાં આવ્યા. રાજા ઈચ્છતા હતા કે તેમનો દીકરો વેદોનું જ્ઞાન લે, રાજનીતિ શીખે, શસ્ત્રવિદ્યામાં નિપુણ થાય. પણ વિક્રાંતનું મન ભણવા કે ગણવામાં બિલકુલ ન લાગે. તે ગુરુઓનું અપમાન કરે, તેમની ધોતી ખેંચે, અપશબ્દ બોલે. અનેક ગુરુઓએ રાજાને ફરિયાદ કરી, પણ કામિની વચ્ચે આવી જતી. તે રાજાને કહેતી, મહારાજ, તમે તો નક્કામાં બાળકને ગુસ્સો કરો છો બાળક પર. આ તો હજુ નાદાન છે અને આ ગુરુ જ તેને બરાબર સમજાવી નથી શકતા.
આપણો દીકરો તો રાજકુમાર છે, તે શું કામ આ પંડિતોની વઢ સાંભળે? કામિનીની વાતોમાં આવીને રાજા ગુરુઓને જ દોષી માની લેતા અને તેમને મહેલમાંથી કાઢી મૂકતા. આનું પરિણામ એ આવ્યું કે વિક્રાંત પૂરી રીતે નિરક્ષર ને સંસ્કારહીન રહી ગયો. તેને ન તો મોટાનો આદર કરતા આવડતું અને ન તો નાના ઉપર દયા ખાતા આવડતું. તેના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે તે આ રાજ્યનો માલિક છે અને તે જે ઈચ્છે તે કરી શકે છે. કામિનીએ તેને એ જ શીખવાડ્યું હતું કે દુનિયામાં માત્ર તાકાત અને પૈસાની જ કિંમત છે. ધીરે ધીરે વિક્રાંત યુવાવસ્થા તરફ વધ્યો. હવે તેની હરકતો તોફાનથી બદલાઈને અપરાધનું રૂપ લેવા લાગી. પોતાની સાથે કેટલાક લુખ્ખા દોસ્તોની ટોળકી રાખે નગરમાં નીકળી જતો. ત્યાં તે ગરીબ દુકાનદારોને લૂંટતો, કોઈની બહેન દીકરી વહુને છેડતો અને વિરોધ કરવા પર તેમને દંડ આપતો. અગ્નિપુરની પ્રજા જે ક્યારેક રાજા ધ્યાનચંદને ભગવાનની જેમ પૂજતી હતી, હવે તેના નામથી જ નફરત કરવા લાગી. લોકો કહે કે રાજા આંધળો થઈ ગયો છે, તેને પોતાના દીકરાના પાપ નથી દેખાઈ રહ્યા. પ્રજાનો પોકાર રાજા સુધી પહોંચતો ન હતો, પણ કામિનીએ પોકારને રાજાના કાન સુધી પહોંચવામાં પહેલા જ એ રોકી દેતી હતી. કામિની રાજા સુધી કોઈ શિકાયત પહોંચવા જ દેતી ન હતી, પહેલે જ રોકી દેતી હતી. તેણે મહેલની ચારે બાજુ પોતાના વિશ્વાસપાત્ર લોકોનો પહેરો બેસાડી દીધેલો હતો. જે પણ ફરિયાદ રાજા પાસે ફરિયાદ લઈને આવતો, તેના દ્વાર પર જ તે ડરાવી ધમકાડીને ભગાડી દેવામાં આવતા. અને જો કોઈ બહુ જીદ કરતું તો કામિનીના ઈશારે તેને કાળ કોટડીમાં નાખી દેવામાં આવતું. આ રીતે ધ્યાનચંદને ક્યારેય ખબર જ ન પડી કે તેમનો દીકરો બહાર શું કરી રહ્યો છે. રાજાને ખબર જ ન પડી કે તેનો દીકરો બહાર કેવા ના લક્ષણ છે, શું કરી રહ્યો છે, કેવા રંગ રમી રહ્યો છે. રાજાને કોઈ જાતની ખબર ન પડી. બીજું બાજુ મહેલની અંદર કામિનીએ અય્યાશીનો અડો બનાવી રાખ્યો હતો. રાજાની ઉંમર હવે ઢળવા લાગી હતી. તેમના વાળ સફેદ થવા લાગ્યા હતા અને શરીર પણ પહેલા જેવું બળ પણ ન હતું. કામિનીને હવે રાજાની કોઈ જરૂર ન હતી, સિવાય કે તેમના ખજાનાની. તે રાજાને જાત જાતને નશીલા ઔષધિઓ ખવડાવવા લાગી, જેનાથી રાજા દરેક વખતે હર વખત મદહોશ રહેતા હતા, બેભાન જેવા રહેતા હતા, નશામાં. રાજાને લાગતું કે રાણી તેમની તબિયત માટે જડીબુટ્ટીઓ આપી રહી છે, પણ અસલમાં તે રાજાને ધીમું ઝેર આપી રહી હતી, જેથી રાજાનું મગજ કામ કરવાનું બંધ કરી દે. રાજા ધ્યાનચંદ પોતાનો મોટા ભાગનો સમય પોતાના કક્ષમાં સૂતા અથવા નશાની હાલતમાં વિતાવતા. હવે રાજકાજની પૂરી લગામ અઘોષિત રીતે કામિની અને તેનો દીકરો વિક્રાંતના હાથમાં આવી ગયું. કામિનીએ રાજ્યના ખજાનાનું મોઢું પોતાની વિલાસિત માટે ખોલી દીધું. તે રોજ નવા નવા ઘરેણા બનાવડાવે, મોંઘા વસ્ત્રો બનાવે, મહેલમાં રોજ રાતે નાચ ગાના મહેફિલો સજાવે. અગ્નિપુરનો ખજાનો જે ક્યારેક દુકાળના સમયે પ્રજાના કામ આવતો, હવે દારૂ અને શરાબમાં ઉડાડવામાં આવી રહ્યો હતો. એક દિવસની વાત છે. રાજ્યના મહામંત્રી, જે ખૂબ જ જૂના અને વફાદાર હતા, તેમણે હિંમત કરીને રાજાને મળવાનું નક્કી કર્યું. તેઓ જાણતા હતા કે જો હવે રાજાને જગાડવામાં નહીં આવે તો અગ્નિપુરનો વિનાશ નિશ્ચિત છે. તેમણે પહેરેદારોને ચકમો આપ્યો, એટલે કે એને છેતરી અને કોઈ પણ રીતે એ રાજાના કક્ષમાં પહોંચી ગયા. રાજા તે સમયે પોતાના પલંગ પર સૂતા હતા. તેમની આંખો લાલ હતી અને તેઓ સુસ્ત લાગી રહ્યા હતા. મહામંત્રીએ રાજાના ચરણોમાં પડીને કહ્યું, મહારાજ, જાગો, અનર્થ થઈ રહ્યું છે. આપણું રાજ્ય વિનાશની અણી ઉપર ઊભું છે. ખજાનો ખાલી થઈ રહ્યો છે, પ્રજા ત્રાહી મામ પોકારી રહી છે અને રાજકુમાર વિક્રાંતના અત્યાચારોથી ધરતી કંપી રહી છે. રાણી કામિનીએ તમને દગામાં રાખ્યા છે. મહારાજ એ ઉલટા છે અને તેમનું આચરણ રાણીને શોભે તેવું નથી. રાજા ત્યારે નશામાં હતા, તો તેમને મહામંત્રીની વાતો કોઈ ખરાબ સપના જેવી લાગી. પણ રાણી કુલટા છે આ શબ્દ સાંભળતા જ તેમનું સ્વાભિમાન જાગી ઉઠ્યું. કામિનીએ રાજાના મગજમાં એટલું ઝેર ભરી દીધું હતું કે તેમને સાચું પણ ખોટું લાગવા માંડ્યું. ત્યારે જ ત્યાં કામિની આવી ગઈ. તેણે જોયું કે મહામંત્રી રાજા સાથે વાત કરી રહ્યા છે. તે સમજી ગઈ કે તેની પોલ ખુલવાની છે. તેણે તરત રોવાનું નાટક શરૂ કરી દીધું. તે જોર જોરથી વિલાપ કરતા બોલી, જુઓ મહારાજ, હું તો તમારી સેવામાં દિવસ રાત લાગેલી રહું છું અને આ મહામંત્રી મારા પર ચરિત્ર પર લાંછન લગાવી રહ્યા છે. આ ઈચ્છે છે કે આપણા દીકરો વિક્રાંતને ગાદી ન મળે, જેથી આ પોતે રાજ્ય હડપ કરી શકે.
મને અને મારા દીકરાને બદનામ કરી રહ્યા છે. કામિનીના આંસુઓએ ફરીથી રાજાની બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. રાજાએ ક્રોધમાં આવીને પોતાની તલવાર ઉઠાવી લીધી અને મહામંત્રી તરફ દોડ્યા. તેમણે ખૂબ ગરજતા કહ્યું, તારી એટલી હિંમત કે તું મારી રાણી વિશે આવા અપશબ્દ બોલે? તું ગદ્દાર છે, નીકળી જા, મારા રાજ્યમાંથી નીકળી જા. જો આજ પછી તું અગ્નિપુરની સીમામાં દેખાયો તો તારું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. બિચારા વૃદ્ધ મહામંત્રી, જેમણે પોતાનું પૂરું જીવન રાજ્યની સેવામાં વિતાવી દીધું, તેમને અપમાનિત થઈને મહેલમાંથી નીકળવું પડ્યું. જતા જતા તેમણે રાજાને જોયા અને મનોમન કહ્યું, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મહારાજ, તમે પોતાના પગ પર કુહાડી નહીં પણ પોતાની ગરદન પર તલવાર ચલાવી રહ્યા છો. ભગવાન શિવ જ હવે આ રાજ્યની રક્ષા કરે. મહામંત્રીના ગયા પછી હવે કામિનીનો રસ્તો પૂરી રીતે સાફ થઈ ગયો હતો. હવે તેને ટોકવા વાળું કોઈ ન હતું. તેણે રાજાને હજુ વધારે નશામાં રાખવાનું શરૂ કર્યું. બીજી બાજુ વિક્રાંત હવે જુવાન થઈ ચૂક્યો હતો. તેણે પોતાની માને કહ્યું કે હવે તેને રાજા ઘોષિત કરી દેવામાં આવે. કામિની પણ એ જ ઈચ્છતી હતી. તેણે રાજાને કહ્યું કે હવે તેઓ ગરડા થઈ ગયા છે, તેમને આરામ કરવો જોઈએ અને રાજકાજ વિક્રાંતને સોંપી દેવું જોઈએ. રાજા તો આમ પણ સુધ બુધ ગુમાવી ચૂક્યા જ હતા. તેમણે વિચાર્યા વગર જ પોતાની મોહર લગાવી દીધી અને વિક્રાંતને અગ્નિપુરનો નવો રાજા ઘોષિત કરી દીધો. વિક્રાંતના રાજા બનતા જ અગ્નિપુર પર કહેર તૂટી પડ્યો. તેણે સૌથી પહેલા લગાનનો કર 3 ગણો વધારી દીધો. ખેડૂતો પાસે ખાવા માટે દાણા ન હતા. તેઓ કર ક્યાંથી આપે? વિક્રાંતના સૈનિકોએ ખેડૂતના ઘરોમાં ઘૂસીને જે કાંઈ પણ હતું એ બધું લૂંટી લીધું. કોઈના ઘરના વાસણ લઈ ગયા, કોઈના ઢોર છોડી ગયા. જે વિરોધ કરતું તેને સરેઆમ કોરડાથી મારવામાં આવતા. રાજ્યમાં હાહાકાર મચી ગયો. ધર્મ કર્મના કાર્ય બંધ થઈ ગયા. મંદિરોમાં પૂજા થવાનું બંધ થઈ ગયું, કારણ કે પૂજારી ડરના માર્યા ભાગી જતા હતા. વિક્રાંત અને તેના સાથી મંદિરોમાં જઈને મદિરા પીતા અને ત્યાંની પવિત્રતાને નષ્ટ કરતા. કામિની આ બધું જોઈને ખુશ થતી. તેને લાગતું કે તેનો દીકરો આખા રાજ્ય પર રાજ કરી રહ્યો છે. તેને એ વાતનો અહેસાસ જ ન હતો કે પાપનો ઘડો હવે ભરાવાનો જ છે. એક દિવસ વિક્રાંત પોતાના કેટલાક સાથીઓ સાથે શિકાર રમવા જંગલમાં ગયો. ત્યાં તેમણે જોયું કે એક ઋષિ પોતાની ઝૂંપડીની બહાર બેસીને તપસ્યા કરી રહ્યા છે. વિક્રાંતને સાધુ સંતોની સખત નફરત હતી. વિક્રાંતને સાધુ સંતો ગમતા જ ન હતા. તેણે પોતાના સાથીઓને કહ્યું, જો આ ઢોંગી અહીં બેસીને શું કરી રહ્યો છે, ચાલો આની તપસ્યા ભંગ કરીએ. વિક્રાંત ઘોડા પરથી ઉતરીને ઋષિ પાસે ગયો અને તેને જોરથી લાત મારી. ઋષિ સમાધિમાં હતા. તેઓ લડખડાઈને પડી ગયા. વિક્રાંત જોરથી હસ્યો. તેને ઋષિની ઝૂંપડીમાં આગ લગાવી અને તેના કમંડળને લાત મારીને તોડી નાખ્યું. ઋષિએ જ્યારે પોતાની આંખો ખોલી તો સામે એ દુષ્ટ રાજકુમારને જોયો. ઋષિ કોઈ સાધારણ સાધુ ન હતા. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમની આંખોમાં ક્રોધની જ્વાળા ભડકી ઉઠી. ઋષિએ વિક્રાંતને શ્રાપ આપવા માટે હાથ ઉઠાવ્યો, પણ પછી રોકાઈ ગયા. તેમણે વિચાર્યું કે આને શ્રાપ આપવાથી શું થશે? આનું તો આખું કુળ જ પાપમાં ડૂબેલું છે. ઋષિએ મનોમન ભગવાન શિવનું સ્મરણ કર્યું અને કહ્યું, હે મહાદેવ, આ કેવો અન્યાય છે! તમારા ભક્તને આવી રીતે અપમાનિત કરી રહ્યો છે. તમારા ભક્ત આ રીતે અપમાનિત થઈ રહ્યા છે અને અધર્મ માથે ચડીને બોલી રહ્યું છે. શું હવે પાપીઓનો અંત કરવાનો સમય નથી આવ્યો? વિક્રાંત ત્યાંથી હસતો ગયો, પણ તે નહોતો જાણતો કે તેણે આજે પોતાના વિનાશને સ્વયં નિમંત્રણ આપ્યું છે. ઋષિનું અપમાન કરીને તેણે સીધા મહાદેવને પડકાર આપ્યો હતો. જ્યારે તે મહેલ પાછો ફર્યો તો તેણે પોતાની મા કામિનીને મોટા ગર્વથી જણાવ્યું કે તેણે કેવી રીતે એક સાધુને માર્યા અને તેની ઝૂંપડી સળગાવી. કામિનીએ તેની પીઠ થાબડી અને કહ્યું, શાબાશ દીકરા, આ ભિખારીઓ સાથે આવું જ થવું જોઈએ. પણ એ રાત પછીથી મહેલનો માહોલ બદલવા લાગ્યો. રાજા ધ્યાનચંદ, જે પોતાના કક્ષમાં સૂઈ રહ્યા હતા, તેમને ભયાનક સપના આવવા લાગ્યા. તેમણે સપનામાં આગ દેખાતી. તેમને રાણી સુલક્ષણા રોતી દેખાતી. તેઓ હાફળા થઈને જાગી જતા. તેમનું શરીર પરસેવે રેપઝેપ થઈ જતું. તેમને સમજાતું ન હતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે. બીજા જ દિવસથી રાજ્યમાં એક વિચિત્ર બીમારી ફેલાવા લાગી. લોકો અચાનક બીમાર પડવા લાગ્યા અને મરવા લાગ્યા.
જાનવરોમાં પણ મહામારી ફેલાઈ ગઈ. ગાયોએ દૂધ આપવાનું બંધ કરી દીધું. આકાશમાંથી વરસાદનું એક પણ ટીપું ન પડ્યું. દુકાળના કારણે પાક બળીને રાખ થઈ ગયા. અગ્નિપુર જે ક્યારેક સોનાની ચીડિયા કહેવાતું હતું, હવે શમશાન બનવા તરફ જઈ રહ્યું હતું. પણ રાજા વિક્રાંતને આ બધાથી કોઈ ફરક પડતો ન હતો. તે પોતાના મહેલમાં સુરક્ષિત હતો. તેના ગોદામોમાં અનાજ ભરેલા હતા. તે રોજ દાવતો ઉડાડતો. પ્રજા મહેલની બહાર ઊભી રહીને રોટલાના એક એક ટુકડાની ભીખ માંગતી, પણ તેમને ધક્કો મારીને ભગાડી દેવામાં આવતા. રાજા ધ્યાનચંદ ક્યારેક પોતાની બીમારીમાંથી બહાર જોતા તો તેમને લોકોની ભીડ અને તેમની દયનીય હાલત દેખાતી હતી. તેમની અંદરનો રાજા જે ક્યાંક ખૂબ જ ઊંડે દબાઈ ગયો હતો, તે થોડો છટપટવા લાગ્યા. એક દિવસ રાજા ધ્યાનચંદે હિંમત ભેગી કરી. તેમણે નશો નહોતો કર્યો, એટલે તેમનું મગજ થોડું સાફ હતું. તેઓ પોતાના કક્ષમાંથી બહાર નીકળ્યા અને સીધા વિક્રાંતના દરબારમાં પહોંચ્યા. ત્યાંનો નજારો જોઈને તેમની આંખો ફાટી રહી ગઈ. દરબારમાં વેશ્યાઓનું નૃત્ય ચાલી રહ્યું હતું. મંત્રી અને દરબારીઓ દારૂના નશામાં ધૂત પડ્યા હતા. વિક્રાંત સિંહાસન પર બેઠો મદિરા પી રહ્યો હતો અને તેના પગ એક દાસીના ખોળામાં હતા. રાજા ધ્યાનચંદને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. શું આ એ જ દરબાર છે જ્યાં ક્યારેક ધર્મ અને ન્યાયની વાતો થતી હતી? તેમણે જોરથી બૂમ પાડીને કહ્યું, વિક્રાંત, આ શું તમાશો છે? પિતાનો અવાજ સાંભળીને વિક્રાંતે ધીરેથી પોતાની આંખો ખોલી. તેણે રાજાને જોઈને કોઈ આદર ન દેખાડ્યો. વ્યંગમાં હસ્યો ઉપરથી. તેણે કહ્યું, અરે પિતાજી, તમે અહીં? તમારે તો પોતાના કક્ષમાં આરામ કરવો જોઈએ. આ નવા જમાનાનું રાજ્ય છે. અહીં આમ જ કામ થાય છે. જાઓ, જઈને સૂઈ જાઓ. રાજાનો ક્રોધ તો બહુ વધ્યો. લાલ પીળા થયા. તે વિક્રાંત પાસે ગયા અને એના હાથમાંથી દારૂનો પ્યાલો છીનવી લીધો ને ફેંકી દીધો. રાજાએ કહ્યું, ધિક્કાર છે તારા પર. તું રાજા કહેવાને લાયક નથી. તે મારા પૂર્વજોનું નાક કાપી નાખ્યું. પ્રજા ભૂખે મરી રહી છે અને તું અહીં રંગરલિયો મનાવી રહ્યો છે. હું અત્યારે જ તને પદ પરથી હટાવું છું. આ સાંભળતા જ વિક્રાંતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ઊભો થઈ ગયો અને બોલ્યો, ડોસા, બહુ થઈ ગયું તારું સન્માન. હવે તું રાજા નથી, રાજા હું છું. મારી મરજી વગર અહીં પાંદડું પણ નથી હલતું. સૈનિકો, પકડી લો આ પાગલ ડોસાને અને નાખી દો કાળ કોટરીમાં. આજથી એ જ એમનું ઠેકાણું છે. રાજા ધ્યાનચંદ તો સ્તબ્ધ રહી ગયા. જે દીકરા માટે તેમણે બધું જ કર્યું, આજે એ જ દીકરો તેમને કેદ કરવાનો આદેશ આપી રહ્યો હતો. સૈનિકો, જે હવે વિક્રાંતના વફાદાર ગુંડા હતા, તેઓ આગળ વધ્યા, પણ તેમણે રાજા ધ્યાનચંદને પકડી લીધા. રાજા બૂમો પાડતા રહ્યા, હું તારો પિતા છું, હું તારો રાજા છું. પણ કોઈએ તેમની એક વાત ન સાંભળી. તેમને ઘસડીને દરબારમાંથી લઈ જવામાં આવ્યા. રાજાએ જતા જતા કામિની તરફ જોયું, જે ત્યાં ઊભી જ હતી, હસી રહી હતી, ખૂબ હસી રહી હતી. રાજાની આંખોમાં સવાલ હતો, કામિની, કમસે કમ તું તો કંઈક બોલ. પણ કામિનીએ મોઢું ફેરવી લીધું અને પોતાના દીકરા પાસે જઈને બેસી ગઈ. એક ક્ષણે રાજા ધ્યાનચંદની આત્મા મરી ગઈ. તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો, પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું. તેમને સમજાઈ ગયું કે સુલક્ષણા ગયા પછી એમણે જે રસ્તો પસંદ કર્યો હતો તે તેમને સીધા નર્કમાં લઈ આવ્યો છે. રાજાને મહેલના સૌથી નીચે બનેલી અંધારી કાળ કોટડીમાં નાખવામાં આવ્યા. ત્યાંના પ્રકાશ હતો ન હવા. બદબુ અને જીવજંતુઓની વચ્ચે અગ્નિપુરના રાજાને ફેંકી દેવામાં આવ્યો. તેમને ખાવા માટે સૂકા રોટલા અને પીવા માટે ગંદુ પાણી આપવામાં આવતું. રાજા જે ક્યારેક મખમલી ગાદલા પર સૂતા હતા, હવે ઠંડી અને ભીની જમીન પર પડ્યા રહેતા હતા અને રડતા હતા. અંધારામાં પડ્યા રાજાને પોતાના જૂના દિવસો યાદ આવ્યા. તેમને રાણી સુલક્ષણાની યાદ આવતી, તેમને ધર્મ કર્મની વાતો યાદ આવતી. તેમને યાદ આવતું કે કેવી રીતે તેઓ ભગવાન શિવની પૂજા કરતા હતા. દુઃખની આ ઘડીમાં જ્યારે બધા સંબંધ તૂટી જાય છે, ત્યારે રાજાનું ધ્યાન ઈશ્વર તરફ ગયું. માણસ જ્યારે બધી બાજુથી હારી જાય છે, ત્યારે જ તેને પરમાત્માની યાદ આવે છે. રાજા કાળ કોટડીમાં બેસીને રડતા રડતા કહેતા હતા, હે ભોલેનાથ, આ મારા જ બધા ખરાબ કર્મનું ફળ છે. મેં કામ વાસનામાં આંધળા થઈને ધર્મને ત્યાગી દીધો. મેં એક ચરિત્રહીન સ્ત્રીને પોતાને માથે બેસાડી અને તેના જ પાપથી જન્મેલો સંતાન આજે આ મારી હાલત એને કરી છે. મને માફ કરી દો પ્રભુ. મને મારા પાપોની સજા મળી ગઈ છે.
હવે મને આ નર્કમાંથી મુક્તિ અપાવો પ્રભુ. રાજાનો વિલાપ કાળ કોટડીની દિવાલો સાથે ટકરાઈને પાછો આવી જતો, પરંતુ મહેલમાં કામિની અને વિક્રાંતનું પાપ તાંડવ ચાલી રહ્યું હતું. રાજ્યની હાલત બદથી બદતર થતી જતી હતી. હવે તો પાડોશી રાજ્યોના રાજાઓની નજર પણ અગ્નિપુર પર પડવા લાગી. તેઓ સમજી ગયા હતા કે અગ્નિપુર હવે કમજોર થઈ ચૂક્યું છે, નબળું પડી ગયું છે અને આના પર આક્રમણ કરીને આસાનીથી જીતી શકાય છે. વિનાશના વાદળો અગ્નિપુર પર છવાવા લાગ્યા. પણ કહેવાય છે ને કે ભગવાન પોતાના ભક્ત જે પછી તે ગમે તેટલા ભટકી ગયા હોય, અંતમાં એ સંભાળી જ લે છે શિવજી. રાજા ધ્યાનચંદના પૂર્વજોના પુણ્ય અને તેમના પોતાના જૂના સત્કર્મ હજુ પૂરી રીતે નષ્ટ નતા થયા. કાળ કોટડીના એ અંધારામાં જ હવે આશાનું એક નવું કિરણ ફૂટવા લાગ્યું. ભગવાન શિવની કૃપાનો માર્ગ ઘણો વિચિત્ર હોય છે. તેઓ દુઃખ તો આપે છે, પણ સુખનું મૂલ્ય સમજાવે છે. રાજા ધ્યાનચંદનું પ્રાયશ્ચિત હવે શરૂ થવાનું હતું, જે તેમને પાછા ધર્મના માર્ગ પર લઈ જાય છે. કાળ કોટડીનું એ અંધારું રાજા ધ્યાનચંદના જીવનમાં અંધારા કરતા પણ ઘેરું હતું. રાજા જમીન પર પડ્યા ડૂસકા ભરી રહ્યા હતા. તેમના શરીર પર હવે રાજસી વસ્ત્ર નહીં, પણ ફાટેલા જૂના કપડા હતા, જે જેલના કેદીઓને આપવામાં આવતા હતા. જે રાજાના ઈશારે સેંકડો દાસીઓ દોડતી, આજે તેને પાણીનો એક ઘૂંટ આપવા વાળું કોઈ ન હતું. રાજાની આંખો સામે વારંવાર પોતાનું પૂરું જીવન કોઈ ચલચિત્રની જેમ ફરી રહ્યું હતું. તેમને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેમણે પોતાની ધર્મપરાયણ પત્ની સુલક્ષણાના ગયા પછી પોતાના વિવેકને ગુમાવી દીધું છે. રાજા દિવાલો સાથે માથું પછાડીને રોતા અને કહેતા હતા કે સુલક્ષણા, મને માફ કરી દે. મેં મરતી વખતે મારો હાથ પકડીને કહ્યું હતું કે જે રાજકારણ અને ધર્મનું ધ્યાન રાખજો, પણ મેં શું કર્યું? મેં એક એવી સ્ત્રીને તારા સ્થાને બેસાડી જેણે આપણા કુળનો નાશ કરી દીધો. મેં વાસનામાં આંધળા થઈને પોતાના જ વિનાશને ગળે લગાડ્યો છે. રાજાની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. કાળ કોટરીમાં જીવજંતુઓ ફરતા હતા અને ખાવાના નામે જે રોટલી મળતી તે એટલી કડક કે ચાવી પણ ન શકાય. રાજાનું શરીર સુકાઈને કાંટો થઈ ગયું, દાઢી મૂછો વધી ગઈ, વાળ ગૂંચવાઈ ગયા. જો હવે કોઈ તેમને જોવે ને તો ઓળખી પણ ન શકે કે આ એક તેજસ્વી રાજા ધ્યાનચંદ છે. એ કાળ કોટડીના એક ખૂણામાં એક બીજો કેદી બંધ હતો. તે એક ખૂબ જ વૃદ્ધ બ્રાહ્મણ હતો, જેને વિક્રાંતના સૈનિકોએ માત્ર એટલે જેલમાં નાખી દીધો હતો કારણ કે તેણે વિક્રાંતના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તે બ્રાહ્મણ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં બંધ હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તે ચૂપચાપ એક ખૂણામાં બેસીને રાજાને જોતો રહેતો હતો. તેને રાજાની હાલત પર ખૂબ દયા આવતી. એક દિવસ જ્યારે રાજા ખૂબ વધારે વિલાપ કરી રહ્યા હતા, તો એ વૃદ્ધથી રહેવાયું નહીં. તે ધીરે ધીરે ખસકતો રાજા પાસે આવ્યો. અંધારામાં તેનો અવાજ ગુંજ્યો, હે રાજન, ધીરજ રાખો. સમયથી બળવાન બીજું કોઈ નથી. આજે જો દુઃખ છે તો કાલે સુખ પણ આવશે. પોતાના આંસુઓને વ્યર્થ ન વહાવો. રાજાએ ચોકીને માથું ઊંચું કર્યું. તેમણે જોયું કે એક હાડપિંજર જેવો દેખાતો એક ડોસો તેમની સામે, વૃદ્ધ માણસ તેની સામે બેઠા છે. રાજાએ ભારે અવાજે કહ્યું, બાબા, હવે મારા જીવનમાં સુખની કોઈ આશા નથી બચી. મેં એટલા પાપ કર્યા છે કે મને નર્કમાં પણ જગ્યા નહીં મળે. મેં પોતાની પ્રજાને દગો દીધો, પોતાના પૂર્વજોનું અપમાન કર્યું. હવે તો હું બસ મોતની રાહ જોઈ રહ્યો છું. વૃદ્ધ કેદીએ રાજાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, રાજન, પાપ ભલે ગમે તેટલું મોટું કેમ ન હોય, પશ્ચાતાપની અગ્નિ તેને બાળીને રાખ કરી દે છે. ભગવાન શિવ તો ભોલેનાથ છે. તેઓ તો ભાવનાના ભૂખ્યા છે. જો તમે સાચા મનથી તેમની માફી માંગશો અને તેમની આ શરણમાં જશો તો તેઓ તમને અવશ્ય અપનાવી લેશે. મહાદેવે તો ઝેરનો પ્યાલો પણ પી લીધો હતો. તમારા પાપોને પણ તેઓ હરી લેશે. રાજાએ નિરાશ થઈને પૂછ્યું, પણ હું શું કરું? હું અહીં કેદ છું. મારી પાસે ન પૂજાની સામગ્રી છે, ન ફૂલ, ન બીલીપત્ર. હું અહીંથી ભગવાનને કેવી રીતે મનાવું? વૃદ્ધે હસતા હસતા કહ્યું, રાજન, ભગવાનને સામગ્રી નહીં, સમર્પણ જોઈએ છીએ. અને સંજોગો જુઓ, આજે સોમવાર છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સૌથી વધારે પ્રિય છે. જો તમે આજથી જ સોમવારનું વ્રત અને પૂજન શરૂ કરી દેશો તો તમારા જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જશે. જે સોમવાર વ્રતનો મહિમા અપાર છે. આ કરવાથી ખોવાયેલું રાજપાટ, ધન, સંપત્તિ, માન, સન્માન બધું જ પાછું મળી જાય છે.
રાજાના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. તેમણે ઉત્સુકતાથી પૂછ્યું, બાબા, મને વિધિ કહો. હું આ નર્કમાંથી નીકળવા માંગુ છું. હું આજથી જ સોમવારનું વ્રત કરીશ. વૃદ્ધે રાજાને સોમવારની વ્રતની વિધિ સમજાવી. તેમણે કહ્યું, રાજન, આ વ્રતમાં મનની પવિત્રતા સૌથી જરૂરી છે. તમે અહીં આજ કાળ કોટડીની માટીમાંથી એક શિવલિંગ બનાવો. જો જળ નથી તો પોતાના આંસુઓથી તેમનો અભિષેક કરો. મનોમન ઓમ નમઃ શિવાયનો જાપ કરો. દિવસભર નિરા આહાર રહો, અથવા જે લુખ્ખું સૂકું મળે તેનો પ્રસાદ માનીને ગ્રહણ કરો, અને સાંજના સમયે ભગવાન શિવની કથાનું સ્મરણ કરો. ભોલેનાથ અવશ્ય તમારો પોકાર સાંભળશે. રાજાએ તે જ સમયે નિર્ણય કર્યો. તેમણે કાળકોટડીના ખૂણામાંથી ભીની માટી ખોદી પોતાના ધ્રુજતા હાથોથી તેમણે એ માટીને એક શિવલિંગનો આકાર દીધો. તે બહુ સુંદર શિવલિંગ ન હતું, પણ તેમાં રાજાની શ્રદ્ધા અને પશ્ચાતાપ ભરેલો હતો. રાજાએ એ માટીના શિવલિંગને પોતાની સામે સ્થાપિત કર્યું. રાજાએ આંખો બંધ કરી અને હવે હાથ જોડીને બેસી ગયા. તેમના મનમાં હવે કામિનીનો મોહ ન હતો, વિક્રાંતનો ડર ન હતો. તેમના મનમાં માત્ર ને માત્ર હવે મહાદેવની છબી હતી. રાજાએ જાપ કરવાનું શરૂ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેમ જેમ રાજા મંત્રનો જાપ કરી રહ્યા હતા, તેમની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. એ આંસુ એ માટીના શિવલિંગ પર પડી રહ્યા હતા, જાણે રાજા પોતાના આંસુઓથી જ મહાદેવનો અભિષેક કરી રહ્યા હોય. આ રાજાનું પહેલા સોમવારનું વ્રત હતું. તેમણે દિવસભર કંઈ જ ન ખાધું, અહીં સુધી કે પાણીનું એક ટીપું પણ ન પીધું. તેમનું પૂરું ધ્યાન શિવજીના ચરણમાં લાગેલું રહેતું. બીજી બાજુ મહેલમાં વિક્રાંત અને કામિની પોતાની જીતનો ઉત્સવ મનાવી રહ્યા હતા. વિક્રાંતે પોતાની જાતને મહારાજા ધીરાજ ઘોષિત કરી દીધા હતા. તે રોજ નવા જુલમ કરી રહ્યો હતો પ્રજા પર, પણ તેને ખબર ન હતી કે કાળ કોટડીના અંધારામાં એક એવી શક્તિ જાગૃત થઈ રહી છે જે તેના સામ્રાજ્યના પાયા હલાવી દેશે. રાજાની તપસ્યાએ પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું હતું. સાંજ પડી. કાળ કોટડીમાં ઘનઘોર અંધારું હતું. રાજાએ પોતાની પૂજા સમાપ્ત કરી. વૃદ્ધ બ્રાહ્મણે રાજાને પોતાની સૂકી રોટલીમાં અડધો ભાગ આપ્યો અને કહ્યું, રાજન, હવે આને પ્રસાદ સમજીને ગ્રહણ કરો. તમારું વ્રત પૂરું થયું. રાજાએ સૂકી રોટલીને એવી રીતે ખાધી જાણે તે કોઈ અમૃત હોય. એ રાત્રે રાજાને કાળકોટડીમાં પણ ખૂબ ગાઢ ઊંઘ આવી. તેમને લાગ્યું જાણે કોઈ તેમના ઓશિકે બેસીને તેમને આશીર્વાદ આપી રહ્યું છે. આવતા સોમવાર સુધીમાં રાજાની દિનચર્યા બદલાઈ ગઈ. તેઓ હવે રોતા નહોતા, પણ હર વખતે શિવજીનું નામ જપતા રહેતા. બીજા સોમવારે પણ રાજાએ વિધિ વિધાનથી જેટલું પણ શક્ય હતું એટલું વ્રત પૂજન કર્યું. રાજાના ચહેરા પર એક અજીબ તેજ આવવા લાગ્યું. તેમની આંખોમાં જે ડર હતો તે હવે ગાયબ થઈ ચૂક્યો હતો. આ રીતે એક એક કરીને સોમવાર વીતતા ગયા. રાજાએ પૂરી નિષ્ઠા સાથે 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ લીધો. જેમ જેમ રાજાની તપસ્યા વધી રહી હતી તેમ તેમ અગ્નિપુર રાજ્યમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી. વિક્રાંતના ખરાબ દિવસો શરૂ થઈ રહ્યા હતા. એક દિવસ વિક્રાંત શિકાર પર ગયો હતો તો તેનો ઘોડો અચાનક ભડક્યો અને તેને એક ઊંડી ખીણમાં પાડી દીધો. વિક્રાંત ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. તેના પગનું હાડકું તૂટી ગયું. તેને ડોલીમાં ઉચકીને મહેલમાં લાવવામાં આવ્યો. કામિનીએ ખૂબ ઉપચાર કરાવ્યા, પણ વિક્રાંતનો દુખાવો ઓછો થતો ન હતો. તેને રાતભર ઊંઘ ન આવતી. તે દર્દથી ચીસો પાડતો. બીજી બાજુ રાજ્યમાં દુકાળ હજુ વધારે ભયંકર થયો. પ્રજાએ હવે ભગવાનને યાદ કરવા લાગ્યા. પ્રજા હવે બગાવતનું એલાન કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા હતા કે જ્યારથી અમે અમારા ધર્માત્મા રાજા ધ્યાનચંદને ગુમાવ્યા છે ત્યારથી જ અમારા પર આવી વિપત્તિ આવવા લાગી છે. આ નવો રાજા અને તેની માં પાપી છે. અમારે તેમનો અંત કરવો પડશે. ઠેર ઠેર વિદ્રોહોની ચિંગારીઓ સળગવા લાગી. કામિની ખૂબ પરેશાન થઈ ગઈ. એક બાજુ તેનો દીકરો પથારીમાં પડ્યો તડફડી રહ્યો હતો, બીજી બાજુ પ્રજા બેકાબુ થઈ રહી હતી. તેને સમજાતું ન હતું કે અચાનક આ બધું શું થઈ ગયું. તે જ્યોતિષીઓને પણ બોલાવતી, તાંત્રિકો પાસે હવન કરાવતી, પણ કોઈ પણ તેના પર અસર કરતી ન હતી. પાપનો ઘોડો હવે છલકાયો હતો. જેલની અંદર રાજા ધ્યાનચંદને બહારની ઘટનાઓની કોઈ ખબર ન હતી. તેઓ તો બસ પોતાની ભક્તિમાં લીન હતા. આજે તેમનો 16મો સોમવાર હતો. આ વ્રતના ઉદ્યાપન એટલે કે સમાપનનો દિવસ હતો. રાજાએ સવારથી જ નિર્જળા વ્રત રાખ્યું હતું.
તેમણે માટીના શિવલિંગ સામે બેસીને પ્રાર્થના કરી, હે મહાદેવ, આજે મારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. મેં મારા પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે. હવે જે તમારી ઈચ્છા હોય તે જ મારી સાથે થાય. જો મને મૃત્યુ પણ મળે તો હું ખુશી ખુશી સ્વીકાર કરીશ, પણ મારા રાજ્ય અને મારી પ્રજાને રક્ષા કરજો, સુખી કરજો. રાજાની પ્રાર્થનામાં એટલું બળ હતું કે કહેવાય છે કે ભક્તની પોકાર સાંભળીને ભગવાનને પોતાના આસન પરથી ઉઠવું જ પડે છે. એ જ રાત્રે ભગવાન શિવ રાજાના સપનામાં આવ્યા. રાજાએ જોયું કે એક જટાધારી ત્રિનેત્રધારી પુરુષ તેમની સામે ઊભા છે, જેના હાથમાં ત્રિશૂળ અને ડમરૂ છે. રાજા તેમના ચરણોમાં પડી ગયા. ભગવાન શિવે રાજાને ઉઠાડ્યા, કહ્યું, વત્સ ધ્યાનચંદ, હું તારી તપસ્યા અને પશ્ચાતાપથી પ્રસન્ન છું. તે પોતાની ભૂલ સ્વીકારીને સાચા મનથી મારું સ્મરણ કર્યું છે, મને યાદ કર્યું છે. તારા બધા પાપ ધોવાઈ ગયા છે. સોમવાર વ્રતના પ્રભાવથી હવે તારો ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે. સવાર થતા જ તને આ કાળ કોટડીમાંથી મુક્તિ મળશે અને તારું ખોવાયેલું સન્માન તને પાછું મળશે. પણ યાદ રાખજે, ધર્મના માર્ગથી ક્યારેય વિચલિત ન થતો. રાજાની આંખ ખુલી તો સવાર થઈ ચૂકી હતી. તેમનું રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યું. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સાક્ષાત મહાદેવ તેમને દર્શન આપ્યા છે. તેઓ ઉઠીને બેસી ગયો અને દરવાજા ખોલવાની રાહ જોવા લાગ્યો. એ જ સવારે અગ્નિપુરના મહેલમાં એક ચમત્કાર થયો. પાડોશી રાજ્યના રાજા, જેમનું નામ વિજયસિંહ હતું, તેમણે અગ્નિપુર પર આક્રમણ કરી દીધું. વિજયસિંહ રાજા ધ્યાનચંદના જૂના મિત્ર હતા, પણ તેમને ખબર પડી હતી કે ધ્યાનચંદને કેદ કરી લેવામાં આવ્યા છે અને તેમનો દીકરો રાજ્યને નષ્ટ કરી રહ્યો છે. વિજયસિંહ પોતાની વિશાળ સેના લઈ આવ્યા અને તેમણે મહેલની ચારેય બાજુથી ઘેરી લીધો. વિક્રાંત તો પથારી પર પડ્યો હતો. તે લડવાની હાલતમાં ન હતો. તેની સેના પણ, જેને પગાર નહોતો મળ્યો અને તે તેના અત્યાચારથી પરેશાન હતી, તેણે લડવાની ના પાડી દીધી. સેનાઓએ હથિયાર નાખી દીધા. સૈનિકોએ વિજયસિંહની સેના કોઈ મોટા યુદ્ધ વગર મહેલમાં દાખલ થઈ ગઈ. કામિની અને તેના વફાદાર સૈનિકો પકડાઈ ગયા. વિજયસિંહ સીધા દરબારમાં પહોંચ્યા. તેમણે સૌથી પહેલા આદેશ આપ્યો, જાઓ અને રાજા ધ્યાનચંદને સન્માન કરી કાળ કોટડીમાંથી બહાર કાઢીને લાવો. સન્માનપૂર્વક સૈનિકો દોડતા કાળ કોટડી તરફ ગયા. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો જેલનો, તો જોયું કે રાજા ધ્યાનચંદ ધ્યાન મગ્ન બેઠા છે અને તેમની સામે માટીનું શિવલિંગ રાખ્યું છે. સૈનિકોએ તેમના ચરણોમાં માથું મૂકીને માફી માંગી અને કહ્યું, મહારાજ, ચાલો, તમારું રાજપાટ તમને પાછું બોલાવી રહ્યું છે. રાજા ધ્યાનચંદે પોતાની આંખો ખોલી. તેમણે શિવલિંગને પ્રણામ કર્યા અને પેલા વૃદ્ધ કેદીને પણ સાથે ચાલવાનો આગ્રહ કર્યો, જેણે તેમને વ્રતનો માર્ગ બતાવ્યો હતો. જ્યારે રાજા બહાર નીકળ્યા તો સૂર્યના કિરણો તેમના ચહેરા પર પડી રહ્યા હતા. આટલા મહિનાઓ પછી તેમણે ખુલ્લું આકાશ જોયું હતું. તેમના ચહેરા પર એક એવું તેજ હતું જે પહેલા ક્યારેય ન હતું. આ તેજ હતું ભક્તિનું, આ તેજ હતું તપસ્યાનું. મહેલના આંગણામાં પૂરી પ્રજા ભેગી હતી. જેવા રાજા ધ્યાનચંદ બહાર આવ્યા કે આખી ભીડ હર હર મહાદેવ, હર હર મહાદેવ. રાજા ધ્યાનચંદની જયના નારા લગાવવા લાગ્યા. મહાદેવના નારા લગાવવાનું શરૂ કરી દીધું. રાજાને જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. તેમની હાલત જોઈને લોકો રોઈ પડ્યા, પણ તેમની આંખોનું તેજ જોઈને બધા નતમસ્તક થઈ ગયા. રાજા વિજયસિંહે આગળ વધીને પોતાના મિત્ર ધ્યાનચંદને ગળે લગાડ્યો. તેમણે કહ્યું, મિત્ર, મને માફ કરજે, મારે આવવામાં મોડું થઈ ગયું, પણ હવે આ રાજ્ય તારું છે. એ દુષ્ટ વિક્રાંત અને તે પાપણી કામિનીને બંદી બનાવી લેવામાં આવ્યા છે. હવે તું જ તેમનો ન્યાય કરીશ. રાજા ધ્યાનચંદે વિજયસિંહનો આભાર માન્યો. પછી તેમણે ભીડની તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન સ્વીકાર કર્યું. પણ રાજાનું મન હવે બદલાની ભાવનાથી ભરેલું નહોતું. સોમવારના વ્રતે તેમની અંદર દયા અને ક્ષમતાનો ભાવ ભરી દીધો હતો. તેમણે સૈનિકોને કહ્યું, વિક્રાંત અને કામિનીને દરબારમાં હાજર કરવામાં આવે. દરબાર સજાવવામાં આવ્યો. રાજા ધ્યાનચંદ ફરી એ જ સિંહાસન પર બેઠા, જેની પર બેસવા માટે તેઓ તરસતા હતા. તેમની એક બાજુ રાજા વિજયસિંહ બેઠા અને બીજી બાજુ પેલા વૃદ્ધ બ્રાહ્મણ, જેને રાજાને પોતાના રાજગુરુ ઘોષિત કરી દીધા હતા. કામિની અને વિક્રાંતને જંજીરોમાં જકડીને દરબારમાં લાવવામાં આવ્યા. કામિનીના ચહેરા પર હવે એક ઘમંડ ન હતો. તે ડરથી ધ્રુજી રહી હતી. વિક્રાંત દર્દ અને શરમથી કણસી રહ્યો હતો, પોતાને કોસી રહ્યો હતો. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું
કે પાસા આવી રીતે પલટાઈ જશે. તેઓ વિચારી રહ્યા હતા કે રાજા તેમને મૃત્યુ દંડ આપશે. પ્રજા પણ એ જ બૂમો પાડી રહી હતી, આમને ફાંસી આપો, આમને મારી નાખો. રાજા ધ્યાનચંદે હાથ ઉઠાવીને બધાને શાંત કર્યા. તેમણે કામિની તરફ જોયું. એ જ કામિની જેના રૂપની ઝાડમાં ફસાઈને તેમણે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું. આજે તે તેમને એક સાધારણ અને તુચ્છ સ્ત્રી લાગી રહી હતી. રાજાએ શાંત સ્વરે કહ્યું, કામિની, તે જે પણ કર્યું તે ક્ષમાને યોગ્ય નથી, પણ હું શિવનો ભક્ત છું અને આજે હું રક્ત વહાવીને આ સિંહાસને અપવિત્ર નથી કરવા માંગતો. દરબારમાં સન્નાટો ફેલાઈ ગયો. સોઈ પડે તો પણ અવાજ આવે એવી શાંતિ. બધાની નજર રાજા ધ્યાનચંદ પર ટકેલી હતી. કામિની અને વિક્રાંત, જે થોડી પળો પહેલા સુધી પોતાના આ રાજ્યના માલિક સમજી રહ્યા હતા, હવે કેદીઓની જેમ માથું ઝુકાવીને ઊભા હતા. તેમના હાથો અને પગમાં લોખંડની ભારે જંજીરો હતી. રાજા ધ્યાનચંદે એક ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં ક્રોધ નહીં, પણ એક ઊંડું દુઃખ અને શાંતિ હતી. રાજાએ પોતાના ગુંજતા અવાજમાં કહ્યું, કામિની અને વિક્રાંત, તમે જે અપરાધ કર્યો છે તેના માટે મૃત્યુ દંડ પણ ઓછો છે. તમે ન માત્ર એક રાજાને દગો દીધો, પણ પૂરી પ્રજાને ભૂખી મારી, સાધુ સંતોનું અપમાન કર્યું, ધર્મની મર્યાદાનો તાર કરી દીધો. ધર્મની મર્યાદા બધું છોડ્યું. નિયતિનો નિયમ છે કે જેવું બીજ વાવશો તેવું જ ફળ લણશો. આજે તમારી સાથે તમારા જ કર્મ ઊભા છે. કામિની રોતા રોતા રાજાના પગ તરફ ઝૂકી અને કરગરવા લાગી. મહારાજ, મને માફ કરી દો. હું ભટકી ગઈ હતી. લાલચે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી હતી. હું તમારી દાસી બનીને રહી લઈશ, પણ મને મૃત્યુ દંડ ન આપો. વિક્રાંત પણ દર્દથી કણસતો હતો. પિતાજી, મારા પર દયા કરો. હું તમારો પુત્ર છું. ચૂપ રહો. રાજા ધ્યાનચંદનો અવાજ વીજળીની જેમ કકડ્યો. પુત્ર? તું મારો પુત્ર કહેવાને લાયક નથી, અને ન તો તું મારું લોહી છે. મારું લોહી તારી રગોમાં દોડી રહ્યું નથી. આ વાત હવે આખા રાજ્યને ખબર પડી ચૂકી હતી અને કામિની પણ જાણતી હતી. કામિનીને કહ્યું, જો વાત છે ક્ષમાની, તો મેં તને માફ કરી. હું ભગવાન શિવનો ભક્ત છું, એટલે હું મારા હાથોને તારા ગંદા લોહીથી નહીં રંગું. તમને જીવન દાન આપું છું. આ સાંભળીને આખી સભામાં હલ્લો મચી ગયો. ગણગણાટ થવા લાગ્યો. લોકો વિચારી રહ્યા હતા કે રાજાએ આમને છોડી કેમ દીધા. પણ રાજાએ કડક શબ્દોમાં આગળ કહ્યું, તમારો દંડ મૃત્યુથી પણ કઠોર હશે. મૃત્યુ તો એક પળમાં મુક્તિ આપી દે છે, પણ તમારે પોતાના પાપોની સાથે જીવવું પડશે. હું રાજા ધ્યાનચંદ તમને અને તમારા આ નાલાયક નાજાયજ પુત્રને અગ્નિપુર રાજ્યમાંથી દેશ નિકાળો આપું છું. આજે અને અત્યારે જ, આ વખતે જ તમારે આ રાજ્યની સીમાથી બહાર જવું પડશે. રાજાએ પોતાના સેનાપતિને આદેશ આપ્યો. સેનાપતિ, આ બંનેના શરીર પરથી આ રાજસી વસ્ત્ર અને આભૂષણ અત્યારે જ ઉતારી લેવામાં આવે. એમને એ જ ફાટેલા જૂના કપડાં પહેરાવવામાં આવે જે ભિખારીઓને મળે છે. અને ધ્યાન રહે, આ રાજ્યની બહાર જતા સમયે પોતાની સાથે એક સોય પણ ન લઈ જઈ શકે. આમને રાજ્યના પશ્ચિમ દ્વારથી બહાર કાઢી મૂકવામાં આવે અને ઢંઢેરો પીટાવી દેવામાં આવે કે જો ફરી આ ક્યારેય અગ્નિપુરની સીમામાં દેખાય તો કોઈ પણ તેમને મૃત્યુદંડ આપી શકે છે. રાજાનો આદેશ સાંભળતા જ કામિનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જાણતી હતી કે બહારની દુનિયા કેટલી ક્રૂર છે. વગર ધને અને વગર સત્તાએ તે એક દિવસ પણ જીવી શકતી ન હતી. સૈનિકોએ તરત રાજાના આદેશનું પાલન કર્યું. ફરી સભામાં કામિનીના ગળામાંથી હીરાના હાર, હાથમાંથી સોનાના કંગન, શરીર પરથી રેશમી વસ્ત્ર ઉતારી લેવામાં આવ્યા. તેને એક મેલી ઘેલી સાડી પહેરાવી દેવામાં આવી. વિક્રાંત, જે તૂટેલા પગને કારણે ઊભો પણ નહોતો રહી શકતો, તેના પણ રાજસી વસ્ત્ર ઉતારવામાં આવ્યા અને ફાટેલા ચિથરા પહેરાવી દેવામાં આવ્યા. હવે તેઓ બંને એવા જ દેખાઈ રહ્યા હતા જેવા અંદરથી હતા. દરિદ્ર અને કુરૂપ સૈનિકો તેમને દોરડેથી ખેંચતા મહેલના મુખ્ય દ્વાર તરફ લઈ ગયા. રાજા ધ્યાનચંદ સિંહાસન પર બેઠા તેમને જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ દરબારમાંથી બહાર નીકળ્યા તો રાજાએ પોતાની આંખો બંધ કરી લીધી અને મનોમન કહ્યું, હે મહાદેવ, આજે તમે ન્યાય કરી દીધો. જેવા જ કામિની અને વિક્રાંત મહેલની બહાર નગરના રસ્તા પર આવ્યા, ત્યાંનો નજારો જોવાલાયક હતો. અગ્નિપુરની પ્રજા જે આટલા વર્ષોથી આમના અત્યાચાર સહી રહી હતી, આજે પોતાનો ગુસ્સો કાઢવા માટે તૈયાર ઊભી હતી. રસ્તાની બંને બાજુ હજારોની ભીડ જમા હતી. લોકો બૂમો પાડી રહ્યા હતા, જુઓ જુઓ, આ એ જ પાપણી છે જેણે આપણા રાજાને ફસાવ્યા છે.
જુઓ પેલા દુષ્ટને, જેને અમારા મંદિરોને તોડ્યા છે. ભીડમાંથી કોઈએ તેમના પર કાદવ ફેંક્યો તો કોઈએ સડેલું ફળ, બાળકો, વૃદ્ધો, મહિલાઓ બધા જ તેમના પર થૂકી રહ્યા હતા. કામિની જે ક્યારેક પાલખીમાં બેસીને નીકળતી અને લોકોને તેને જોવા માટે તરસતા, આજે પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરી રહી હતી. પણ છુપાવે પોતાને ક્યાં સંતાડે? દરેક બાજુ નફરત ને નફરત જ હતી. વિક્રાંત લંગડાતો ચાલી રહ્યો હતો. તેને ચાલવામાં ખૂબ પીડા થઈ રહી હતી, પણ સૈનિકો તેને ભાલાની અણીથી ધકેલી રહ્યા હતા. જલ્દી ચાલ, રોકાવાનો આદેશ નથી, સૈનિકે તેને ધક્કો મારતા કહ્યું. આખા નગરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. આ તેમના માટે મોતથી પણ વધારે બદતર સજા હતી. તેમનું સન્માન, તેમનો ઘમંડ, તેમની અક્કડ બધું જ અગ્નિપુરની ધૂળમાં મળી ગયું. સાંજ થતા સૈનિકો તેમને રાજ્યની પશ્ચિમની સીમા પર લઈ ગયા. ત્યાં એક ગાઢ અને ડરામણું જંગલ શરૂ થતું હતું. સૈનિકોએ તેમને ત્યાં સીમા પર છોડ્યા અને કહ્યું, બસ હવે અહીંથી આગળ તમારો રસ્તો તમે જાણો. ખબરદાર, જો ક્યારેય પાછું વળીને જોયું તો જાઓ અને પોતાના પાપને ભોગવો. કામિની અને વિક્રાંત એકબીજાને જોઈ રહ્યા હતા. ન ખાવા માટે કંઈ, ન પીવા માટે પાણી, અને સામે હતું ઊંડું ગાઢ જંગલ, જ્યાં જંગલી જાનવરોની દહાડ સંભળાઈ રહી હતી. તેઓ લડખડાતા, રોતા, કકળતા જંગલના અંધારામાં ગાયબ થઈ ગયા. અગ્નિપુરની ધરતી હવે પાપીઓના ભારથી મુક્ત થઈ ચૂકી હતી. બીજી બાજુ મહેલમાં રાજા ધ્યાનચંદે તરત શુદ્ધિકરણનો આદેશ દીધો. તેમણે કહ્યું કે આ મહેલના ખૂણે ખૂણાને ગંગાજળથી ધોવામાં આવે. જે કક્ષોમાં મદિરા અને માંસનું સેવન થયું છે તેમને પૂરી રીતે સાફ કરીને ત્યાં હવન કરાવવામાં આવે. અગ્નિપુર હવે ફરીથી ધર્મની નગરી બનશે. પંડિતો અને પુરોહિતોને બોલાવવામાં આવ્યા. મંત્રોચ્ચારના અવાજથી મહેલ ગુંજવા લાગ્યો. હવામાં ધૂપ અગરબત્તીની સુગંધ ફેલાઈ ગઈ. બદબૂદાર વાતાવરણ, જે પાપનું પ્રતીક હતું, હવે પવિત્રતામાં બદલાઈ ગયું. રાજાએ સૌથી પહેલા એ વૃદ્ધ બ્રાહ્મણને બોલાવ્યા, જે તેમની સાથે જેલમાં હતા. રાજાએ તેમને એક ઊંચું આસન આપ્યું અને કહ્યું, ગુરુદેવ, તમે મને એ અંધારી કાળ કોટડીમાં જે જ્ઞાન આપ્યું, તેણે જ આજે મને આ દિવસ દેખાડ્યો છે. જો તમે મને સોમવારના વ્રતનો મહિમા ન બતાવ્યો હોત તો હું કદાચ ત્યાં જ ઘૂંટીને મરી જાત. આજથી તમે મારા રાજગુરુ છો. તમે મને અને મારી પ્રજાને ધર્મનો માર્ગ બતાવ્યો છે અને માર્ગ બતાવો. વૃદ્ધ બ્રાહ્મણે રાજાને આશીર્વાદ દીધા અને કહ્યું, રાજન, આ બધી ભોલેનાથની લીલા છે. તેઓ પોતાના ભક્તની પરીક્ષા લે છે, પણ તેમનો હાથ ક્યારેય નથી છોડતા. હવે તારું કર્તવ્ય છે કે તું આ રાજ્યમાં ફરીથી ધર્મની સ્થાપના કર. અને ત્યારે જ એક ચમત્કાર થયો. અગ્નિપુરના છેલ્લા કેટલાય મહિનાઓથી દુકાળ પડ્યો હતો. વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું. નદીઓ સુકાઈ રહી હતી અને ખેતરોમાં તિરાડો પડી ગઈ હતી. જમીન કોરી થઈને ફાટી રહી હતી. પણ જેવા મહેલમાં હવન શરૂ થયા અને જેવા પાપીઓને રાજ્યમાંથી બહાર કાઢવામાં આવ્યા, અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા. ઠંડી હવા ચાલવા લાગી. પ્રજાએ આસમાન તરફ જોયું અને ખુશીઓથી બૂમો પાડવા લાગ્યા. વાદળ જુઓ, વાદળ આવ્યા છે. જોતામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. એવો વરસાદ અગ્નિપુરે છેલ્લા ઘણા વર્ષોથી નહોતો જોયો. સૂકી ધરતીની તરસ છુપાવા લાગી. માટીની સુગંધ ચારેય બાજુ ફેલાવા લાગી. ખેડૂતો પોતાના ખેતરોમાં નીકળી આવ્યા અને વરસાદમાં નાચવા લાગ્યા. આ કોઈ સાધારણ વરસાદ ન હતો, આ પ્રકૃતિનો આશીર્વાદ હતો. આ સંકેત હતો કે ભગવાન શિવ રાજાના ન્યાયથી પ્રસન્ન છે. રાજા ધ્યાનચંદ મહેલની બાલ્કનીમાં આવ્યા અને તેમણે વરસતા પાણીને જોયું. તેમની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી નીકળ્યા. તેમણે હાથ જોડીને આકાશ તરફ જોયું અને કહ્યું, હે પ્રભુ, તમારી તો લીલા અપરંપાર છે. પ્રભુ, તમે મારી લાજ રાખી લીધી. બીજા દિવસે રાજાએ એક વિશેષ દરબાર બોલાવ્યો. આ દરબારમાં રાજ્યના બધા મંત્રી, સેનાપતિ, નગરના લોકો ઉપસ્થિત હતા. રાજા વિજયસિંહ પણ ત્યાં મોજૂદ હતા. રાજા ધ્યાનચંદે સિંહાસન પર બેસીને એક મોટી ઘોષણા કરી. રાજાએ કહ્યું, મારા વહાલા અગ્નિપુર વાસીઓ, તમે બધા જાણો છો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે શું નથી સહન કર્યું. આ બધું મારા એક ખોટા નિર્ણય અને ધર્મની ભૂલી જવાના કારણનું પરિણામ હતું. પણ જ્યારે મેં કારાગારમાં ભગવાન શિવનું શરણ લીધું અને સોમવારનું વ્રત કર્યું તો મારા બધા કષ્ટ દૂર થઈ ગયા. આ રાજપાટ, આ માન સન્માન બધું મહાદેવની જ ભિક્ષા છે મારા માટે. પૂરી સભા શાંત થઈને રાજાની વાત સાંભળી રહી હતી. રાજાએ આગળ કહ્યું,
આજે હું એ ઘોષણા કરું છું કે અગ્નિપુર રાજ્યમાં ભગવાન શિવને ઈષ્ટદેવ માનવામાં આવશે. હું ઈચ્છું છું કે મારી પ્રજા પણ સોમવારના વ્રતના મહિમા જાણે સમજે. જે પણ વ્યક્તિ સાચા મનથી સોમવારનું વ્રત રાખશે અને શિવની આરાધના કરશે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ નહીં આવે. હું પોતે દર સોમવારે નિરાહાર રહીને મહાદેવની પૂજા કરીશ અને સાંજે પ્રજા સાથે મળીને શિવ કથા સાંભળીશ. રાજાની આ ઘોષણાનું બધાએ સ્વાગત કર્યું. બધાએ સ્વીકારી આ રાજાની આ ઘોષણા. હર હર મહાદેવના જયકારથી દરબાર ગુંજી ઉઠ્યું. રાજાએ પોતાના જૂના અને વફાદાર મંત્રીઓને પાછા બોલાવ્યા, જેમણે કામિનીએ અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા. મહામંત્રી જ્યારે દરબારમાં આવ્યા તો રાજા તેમના સન્માનમાં સિંહાસન પરથી ઊભા થઈ ગયા. રાજાએ તેમને ગળે લગાડ્યા અને માફી માંગી. મહામંત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, મારા સવાનો ભૂલ્યો જો સાંજે ઘરે આવે તો એને ભૂલ્યું ન કહેવાય. અગ્નિપુર તો સુવર્ણ યુગ હવે ફરીથી શરૂ થઈ ગયો. અગ્નિપુરનો સુવર્ણ યુગ હવે શરૂ થઈ ચૂક્યો હતો. રાજ્યની વ્યવસ્થા ફરીથી પાટા પર આવવા લાગી. ખજાનો જેને કામિનીએ ખાલી કર્યો હતો હવે તે ભરવા લાગ્યો. એને ભરવા માટે રાજાએ કોઈ કસર ન છોડી. કરકસરના નિયમો બનાવ્યા. રાજાએ પોતે સાદું જીવન જીવવાનો નિર્ણય કર્યો. તેમણે રેશમી વસ્ત્ર ત્યાગી દીધા. સાધારણ સૂતી વસ્ત્ર પહેરવા લાગ્યા. રાજાનું આ રૂપ જોઈને પ્રજામાં તેમને પ્રત્યે વધારે સન્માન હજુ વધુ ગયું. પણ રાજાના મનમાં હજુ પણ એક ચિંતા હતી. તે ચિંતા હતી ઉત્તરાધિકારની. વિક્રાંત તો કપૂત નીકળ્યો અને તેને દેશ નિકાળો આપી દીધો. રાજાને હવે કોઈ સંતાન ન હતું. તેમની ઉંમર પણ ઢળી રહી હતી. મારા પછી આ રાજ્યનું શું થશે? કોણ સંભાળશે અગ્નિપુરની ગાદી? આ પ્રશ્ન રાજાને અંદરને અંદર કોરી ખાતો હતો. એક દિવસ સાંજે જ્યારે રાજા અને રાજગુરુ બેસીને ચર્ચા કરી રહ્યા હતા તો રાજાએ પોતાના મનમાં વ્યથા હતી એ બતાવી. ગુરુદેવ, ભગવાને મને બધું જ દીધું પણ મારો વંશ આગળ વધારવા વાળું કોઈ નથી. શું અગ્નિપુરનું ભવિષ્ય અંધકારમય છે? રાજગુરુએ હસતા હસતા કહ્યું, રાજન, નિરાશ ન થાઓ. જે મહાદેવે તમને મૃત્યુના મુખમાંથી કાઢ્યા છે તેઓ તમારા વંશની ચિંતા પણ કરશે. તમે બસ પોતાનું કર્મ કરો અને સોમવારના વ્રતનું ઉદ્યાપન પૂરું વિધિ વિધાનથી કરો. મને લાગે છે કે ઈશ્વરે તમારા માટે કંઈ બીજું જ વિચાર્યું જ છે. રાજાએ રાજગુરુની વાત માનીને એક ભવ્ય સોમવાર વ્રત ઉદ્યાપન એટલે કે વ્રતના સમાપનનો સમારોહ કરવાનો નિર્ણય લીધો. આ સમારોહ એટલો વિશાળ થવાનો હતો કે આમાં આસપાસના અનેક રાજ્યના રાજાઓ અને પ્રજા નિમંત્રણ બધાને મોકલવામાં આવ્યું હતું. રાજા ઈચ્છતા હતા કે આ સમારોહના માધ્યમથી બધાને શિવ ભક્તિની શક્તિનો ખ્યાલ આવે, સમજાય. તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ. પૂરા નગરને એક દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. દરેક ઘરના દ્વાર પર રંગોળી બનાવવામાં આવી. મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા. દૂર દૂરથી લોકો અગ્નિપુર આવવા લાગ્યા. દૂર દૂરથી લોકો સોમવારના આ ઉત્સવ માટે આવવા લાગ્યા. આ ભીડમાં એક એવો વ્યક્તિ પણ હતો. અગ્નિપુરની સીમામાં દાખલ થયો જે દેખાવામાં તો એક સાધારણ વેપારી લાગી રહ્યો હતો પણ જેના આવવાથી કહાનીમાં એક નવો વળાંક આવવાનો હતો. તે વેપારી કોઈ બીજા દેશથી આવ્યો હતો. તેણે સાંભળ્યું હતું કે અગ્નિપુરમાં કોઈ ચમત્કાર થયો છે અને ત્યાંના રાજા ખૂબ દાની છે. તેના મનમાં રાજાને મળવાની ઈચ્છા પણ હતી પણ તેની સાથે એક સમસ્યા હતી કે તે સમસ્યા શું હતી અને તેના આવવાથી રાજાના જીવનમાં શું બદલાવ આવવાનો હતો એ તો સમય જ બતાવવાનો હતો. બીજી બાજુ જંગલમાં કામિની અને વિક્રાંત પોતાની જિંદગી સૌથી કાળી રાતો એ કાપી રહ્યા હતા. એના જીવનની ભૂખ અને તરસથી તેમનો હાલ બેહાલ હતા. કામિની એક ઝાડ નીચે બેસીને રોઈ રહી હતી. વિક્રાંતનો પગ સોજીને દડો થઈ ગયો હતો. તે દુઃખ દર્દથી અકળાતો હતો, બૂમો પાડતો હતો, પોતાની માને કોસી રહ્યો હતો. આ બધું તારા કારણે થયું છે. જો તે મને સારા સંસ્કાર આપ્યા હોત તો આજે હું રાજમહેલમાં હોત અને અહીં આ જંગલમાં જાનવરોની જેમ ન મરી રહ્યો હોત. કામિનીએ પલટીને જવાબ દીધો, ચૂપ કર. મેં તારા માટે જ તો રાજાને પોતાના વશમાં કર્યા હતા. તું જ નાલાયક નીકળ્યો. જો તે એ દિવસે પેલા સાધુને લાત ન મારી હોત તો કદાચ આપણે આ હાલતમાં ન હોત. બંને મા દીકરા અંદરો અંદર લડી રહ્યા હતા, એકબીજા પર દોષ નાખી રહ્યા હતા. તેમની પાસે પસ્તાવા સિવાય હવે બીજું કંઈ હતું નહીં. અગ્નિપુરના ભર્યા દરબારમાં પેલા વેપારી ઊભો હતો જેના ચહેરા પર એક અજીબ બેચેની હતી. તેની બાજુમાં એક 10 થી 12 વર્ષનું બાળક પણ હતું જેના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું. રાજા ધ્યાનચંદે વેપારીને પૂછ્યું, હે ભદ્ર પુરુષ, તમે કોણ છો?
અને તમારા ચહેરા પર આ ચિંતા કેવી? અને તમારી સાથે ઉભેલો આ તેજસ્વી બાળક કોણ છે? વેપારીએ હાથ જોડીને ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, મારું નામ ધનપાલ છે. હું દૂર દેશથી આવ્યો છું. મારી સમસ્યા કોઈ ધન દોલત નથી, પણ મારી સમસ્યા આ બાળક છે. હું નિસંતાન હતો અને શિવજીની યાત્રા પર કેદારનાથ ગયો હતો. ત્યાં મંદિરના પગથિયા પર મને આ બાળક લાવારીસ મળ્યું હતું. મેં આને ઈશ્વરનો પ્રસાદ સમજીને પોતાની સાથે રાખી લીધો, પણ જેમ જેમ આ મોટો થતો ગયો, આની વાતો અને આના લક્ષણો કોઈ સાધારણ બાળક જેવા નથી રહ્યા. રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું, કેવી વાતો? વેપારીએ કહ્યું, મહારાજ, આ બાળક હંમેશા રાજકાજ, ન્યાય અને ધર્મની વાત કરે છે. કાલ રાત્રે જ્યારે અમે તમારા રાજ્યની સીમામાં આવ્યા તો આણે મને કહ્યું કે પિતાજી, મારી યાત્રા અહીં જ સમાપ્ત થાય છે. મને મારા અસલી પિતાનું ઘર મળી ગયું છે. મને સમજાયું નહીં કે આ શું કહી રહ્યો છે, એટલે હું આને લઈને તમારી પાસે આવ્યો છું. રાજા ધ્યાનચંદ એ બાળકની તરફ જુએ છે. બાળકે નિર્ભીક થઈને રાજાની આંખોમાં જોયું અને સ્મિત કરતા બોલ્યા, મહારાજ, હું અનાથ હતો. શિવજીએ મને શરણ આપી. કાલ રાત્રે મને સપનું આવ્યું કે અગ્નિપુરના રાજાને એક ધર્મપરાયણ પુત્રની જરૂર છે, આવશ્યકતા છે, અને મને એક ધર્મપરાયણ પિતાની. શું તમે મને પોતાનો પુત્રના રૂપમાં સ્વીકાર કરશો? રાજા ધ્યાનચંદ તો સ્તબ્ધ રહી ગયો. રાજગુરુ જે પાસે બેઠા હતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે રાજાને કહ્યું, રાજન, આ કોઈ સંજોગ નથી. ભગવાન શિવે તારો ખોળો ભરવા માટે આ સ્વયં આ બાળકને મોકલ્યો છે. લોહીના સંબંધે તને દગો દીધો, પણ ભક્તિના સંબંધે તને અપનાવી લીધું છે. રાજા ધ્યાનચંદ સિંહાસન પરથી ઉતર્યા અને તેમણે એ બાળકને ગળે લગાડી લીધો. રાજાએ મહેસૂસ કર્યું કે જાણે તેમનું પોતાનું લોહી, તેમનો પોતાનો વંશ તેમની પાસે પાછો આવી ગયો હોય. રાજાએ ઘોષણા કરી કે આજથી આ બાળક મારો દત્તક પુત્ર છે. આનું નામ શિવેન્દ્ર હશે. આ જ અગ્નિપુરનો યુવરાજ છે અને મારા પછી આજ આ રાજ્યની સેવા કરશે. પૂરા દરબારમાં હર હર મહાદેવ, હર હર મહાદેવ ગુંજવા લાગ્યું. મહાદેવનો જય જયકાર ગુંજી ઉઠ્યો. રાજાની ઉત્તરાધિકારીની ચિંતા હંમેશા માટેની દૂર થઈ ગઈ. વેપારી ધનપાલને રાજાએ ઘણું ધન આપીને વિદાય કર્યા, પણ તેણે ધન લેવાની ના કહી દીધી, એ કહીને કે તેણે તો બસ ઈશ્વરનું કામ કર્યું છે. હવે કહાનીનો રૂખ કરીએ છીએ. એ પાપીઓ તરફ જેમને રાજાએ જંગલમાં કાઢી મૂક્યા હતા. ત્યાં એ ભયાનક અને ગાઢ જંગલમાં કામિની અને વિક્રાંતની હાલત મોતથી પણ વધારે બદતર થઈ ચૂકી હતી. રાતનું ઘનઘોર અંધારું છવાઈ રહ્યું હતું. વિક્રાંતનો તૂટેલો પગ સડવા લાગ્યો અને તે દર્દથી ચીખી રહ્યો હતો. તેના ગળામાંથી અવાજ પણ નહોતો નીકળી રહ્યો. કામિની જે ક્યારેક મહેલમાં રેશમી પથારીમાં સૂતી હતી, હવે કાંટા અને પથ્થરો પર પડી રહેતી હતી. કામિનીને પોતાની જૂની ભૂલો યાદ આવી રહી હતી. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેણે એક હસતા રમતા પરિવારને બરબાદ કર્યો હતો, કેવી રીતે જાણે રાજાને તેણે દગો દીધો હતો. તે રોતા રોતા બોલી, આ આપણા પાપોની સજા છે. વિક્રાંત, આપણે એક દેવતા સમાન રાજા સાથે છલ કર્યું છે. ત્યારે જ જંગલમાં એક ભયાનક દહાડ ગુંજી. તે અગ્નિપુરના જંગલનો આદમખોર વાઘ હતો. પાપીઓના પાપનો અંત કરવા માટે કાળ બનીને તે ત્યાં આવી પહોંચ્યો હતો. વાઘની ચમકતી આંખો અંધારામાં દેખાઈ. કામિની અને વિક્રાંતને ભાગવાની કોશિશ કરી બંનેએ, પણ તેમના શરીરમાં જીવ ન બચ્યો હતો. વાઘે એક જ ઝપટમાં તેમનું કામ તમામ કરી દીધું. તેમનું નામ લેવા વાળું પણ કોઈ ન બચ્યું. પ્રકૃતિ અને ભગવાનના ન્યાયે પોતાનો હિસાબ પૂરો કરી લીધો હતો. અધર્મનો અંત એટલો જ ભયાનક થયો જેટલું તેમણે બીજાને દુઃખ દીધું હતું. બીજી સવારે અગ્નિપુરમાં એક નવું કિરણ આવ્યું. રાજા ધ્યાનચંદે રાજકુમાર શિવેન્દ્રનો રાજ્યાભિષેક કર્યો. શિવેન્દ્રએ મોટા થઈને પોતાના પિતા સમાજ, ધર્મ અને ન્યાયથી રાજ્ય કર્યું. પોતાના પિતા સમાન જ ધર્મ અને ન્યાયથી રાજ કર્યું. રાજા ધ્યાનચંદે પોતાનું શેષ જીવન ભગવાન શિવની ભક્તિ અને જનસેવામાં વિતાવ્યું. તેમણે પૂરા રાજ્યમાં 16 સોમવાર વ્રતનો પ્રચાર કર્યો. રાજા ધ્યાનચંદ અવારનવાર પોતાની પ્રજાને કહેતા, જુઓ, એક સમય હતો જ્યારે તે બધું ગુમાવી બેઠા હતા, પણ સોમવારના વ્રત કરવાથી, મહાદેવની શરણમાં જવાથી મને મારું રાજ્ય, મારું ધન, સન્માન અને એક સુયોગ્ય પુત્ર, મને બધું જ પાછું મળી ગયું. અગ્નિપુર રાજ્ય તરફ ફરીથી સોનાની ચીડિયા બની ગયું. ત્યાં ન કોઈ દુઃખ હતું, ન કોઈ ભૂખ્યું હતું. પ્રજા સુખી હતી અને ચારેય બાજુ
ધર્મનો જય જયકાર હતો. આ કથા આપણને શીખવે છે કે મનુષ્યએ ક્યારેય પણ પોતાના પદ અને ધનનો ઘમંડ ન કરવો જોઈએ અને ન તો ક્યારેય અધર્મના રસ્તે ચાલવું જોઈએ. ખરાબ કર્મનું ફળ ખરાબ જ હોય છે. જેવું કામિની અને વિક્રાંતનું થયું. જ્યારે જે વ્યક્તિ સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરે છે, કોઈ પણ વ્યક્તિ, અને પોતાના ભૂલોનો પસ્તાવો કરી લે છે, તો ભગવાન શિવ તેના બધા બગડેલા કામ બનાવી દે છે અને રંગને પણ રાજા બનાવી દે છે. બોલો ઉમાપતિ મહાદેવની જય. પાર્વતી પતે મહાદેવની જય. હર હર મહાદેવ. જો મિત્રો તમને ભગવાન શિવની કથા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આ વાર્તા કહેવામાં મારાથી કોઈ ચૂક થઈ ગઈ હોય તો ક્ષમા યાચના કરું છું. કોમેન્ટ બોક્સમાં ભગવાન શિવનું નામ જરૂર લખજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.